પણ વિદ્યાર્થી મિત્રો કરંટ અફેર્સની આપણી આ સિરીઝ જોઈ રહ્યા છે એકદમ વ્યવસ્થિત તૈયાર થઈ જાવ ને આપણે નવા વર્ષના પહેલા જ દિવસે એટલે કે 1 જાન્યુઆરીનો પહેલો એપિસોડ જે છે આજે લોન્ચ કરવા જઈ રહ્યા છે કરંટ અફેર્સના ગામ ગપાટા સિરીઝની અંદર આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. ચલો આપણે જે આ સીઝન અને આ જે એપિસોડ જોવાના છે બેઝિકલી એની અંદર કરંટ અફેર્સ પણ આવશે અને સાથે સાથે આપણે ઘણા બધા સ્ટેટિક સબ્જેક્ટ પણ જોવાના છે ને. તો ચાલો વિધાઉટ ટાઈમ પાસ જે છે આપણે શું કરવા જઈ રહ્યા છીએ, આજના દિવસનું કરંટ અફેર જે છે સમજવાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ઓકે, ચાલો તો પહેલા તો આજની પોઝિટિવ સ્ટોરીથી ચાલુ કરીએ. હે ને, એક આઈએએસ ઓફિસર છે જેનું નામ છે રોનાલ્ડ રોસ. હે ને, રોનાલ્ડ રોસ. તો દિવ્ય ભાસ્કર ન્યૂઝ સમાચારની અંદર એક સરસ મજાની કહાની આવી હતી, તો એમના વિશે થોડું આપણે સમજીએ. જો રોનાલ્ડ રોસ જે છે એ તો આમ તો બાળપણ તમિલનાડુમાં જે છે એમનો જન્મ થાય છે ને. હવે એમની આજની એક કહાની આપણે જોઈશું જેથી આપણને ખ્યાલ આવે કે ખરેખર એક વ્યક્તિ જે સરકારી પરીક્ષાની તૈયારી કરતો હોય છે એમના જીવનમાં કેટલું કેટલું ચેન્જ થતું હોય છે. જો આપણા જે જનરેશન છે એમાં જનરલી આપણે જોયું છે કે જેના ઘરની અંદર મમ્મી અને પપ્પા આઈએએસ ઓફિસર હોય કે પછી કોઈ પણ ગવર્મેન્ટ નોકરીમાં હોય તો એના છોકરાઓને તો થોડું ખ્યાલ હોય કે વોટ ઇઝ સરકારી નોકરી. રોનાલ્ડ રોસ અહીંયા એવું કહે છે કે ભાઈ હું જ્યાં તમિલનાડુમાં જઈને મારા માતા પિતામાં દૂર દૂરથી કોઈ ગવર્મેન્ટ અધિકારી હતા નહીં, તો મારા મગજમાં તો એવું જ હતું કે મારે ડોક્ટર બનવું છે કાં તો એન્જિનિયર બનવું છે. જેવું એમને એજ્યુકેશન ભણવાનું ચાલુ કર્યું અને આમ કોઈ મોટા એવા કોઈ શોખ હતા નહીં, જેવું ધોરણ 10મું પૂરું કર્યું તો એના મમ્મી જે છે એને કોઈકથી એક રેલવેનું ફોર્મ હશે, તો એ સમયે કોઈક રેલવેની પરીક્ષા લેવાતી હશે, તો એ રેલવેનું ફોર્મ જે છે એમને હાથમાં ધરી દીધું ને એવું કીધું કે ભાઈ તું આ પરીક્ષાની તૈયારી કર, બરાબર, અને આ પરીક્ષામાં જો તું અત્યારે 10મા ધોરણની અંદર તૈયારી કરીને જો તું પાસ કરી નાખીશ તો 11મું અને 12મું ધોરણ ભણ્યા પછી તને સીધી રેલવેમાં નોકરી મળી જાય. તો આ ભાઈ કે હાલો ભાઈ નોકરી મળે છે ને તો આપી દઈએ એક્ઝામ, બરાબર. એમ કરીને એને 10મા ધોરણમાં રેલવેની પરીક્ષા આપી અને એ પરીક્ષામાં નસીબ જોગે ઉત્તીર્ણ થયા. પછી જ્યારે 11મું અને 12મું ધોરણ પૂરું કર્યું ભાઈ, એટલે તરત સામે રેલવેની નોકરી ઉભી હતી. એના બાકી બધા મિત્રો જે છે એ તો સમજો કે ભણવામાં બીએ અને બેચલર ડિગ્રી કરવા ગયા, આને ભાઈ બેચલર ડિગ્રીની સીધી નોકરી લાગી ગઈ. અને જે દિવસે એમનું જોઈનિંગ હતું તો એ દિવસે એવું કહેવાય છે કે રાતના 12 વાગે એમ કહેતા હતા કે હું સ્ટેશન ઉપર પહોંચ્યો અને ત્યાં જે જોયું તો અંધારમાં તો કંઈ હોય નહીં, તો ત્યાં એક નાનો એવો 17 વર્ષનો જે છોકરો હતો એમને મળવા આવ્યો અને કીધું કે ભાઈ શું કામ છે, તો કે મારું અહીંયા જોઈનિંગ છે, મારે રેલવેની અંદર નોકરી મળી છે. તો કે અહીંયા હવે અત્યારે તો કોઈ છે નહીં, તમે અહીંયા હોય ને તો એક રૂમની અંદર તમે સુઈ જાઓ, સવારમાં ઉઠીને સ્ટેશન માસ્તર આવશે. તો આપણા રોનાલ્ડ રોસ ભાઈ જે છે એ ત્યાં સુઈ ગયા, આખી રાત સ્ટેશન ઉપર વિતાવી અને સવારમાં જ્યારે સ્ટેશન માસ્તર આવ્યા તો એમને કીધું કે ભાઈ મારો આ રીતના જોઈનિંગ લેટર છે અને મને રેલવેમાં નોકરી મળી ગઈ છે. હવે વિચાર કરો, જેને સપનામાં ક્યારે વિચાર્યું નહોતું કે ગવર્મેન્ટ નોકરીમાં મતલબ એક આઈએએસ બનશું કે એવી કોઈ જોબ કરશું, તો સ્ટેશન માસ્તર સાથે એમને કામ કરવાનું ચાલુ કર્યું. ટિકિટ બારીમાં બેઝિકલી ટિકિટ જે લેવાનું જે છે એ કામ કરતા, હે, તો અલ્ટિમેટલી 7 વર્ષ સુધી રેલવેમાં શું કરી, નોકરી કરી. પછી એક વખત એવું થયું કે સમાચાર આવ્યા કે ઓડિશાની અંદર બહુ મોટું વાવાઝોડું આવ્યું છે, સુપર સાયક્લોન છે, તો ઘણા બધા લોકો જે છે આમ કહેવાય ને સેવાના ભાવથી ત્યાં ગયા. તો એ સમયે જ્યાં નોકરી કરતા હતા ને ત્યાં ઘણા બધા એમના મિત્રો હશે, બધા ભેગા થઈ નક્કી કર્યું કે આપણે જવું જોઈએ, આમ જનતાની સેવા કરવી જોઈએ. તો એમ કરીને બધા ઓડિશા ગયા અને સાયક્લોનની અંદર જે આમ જનતાના લોકો એને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરિત કરવાનો બધો વહીવટ હોય એ સેવા કરતા હતા. એમાં એમને ખબર પડી કે આ બધું જે મેનેજમેન્ટ કરે ને એક અધિકારી કરે, હે ને. તો અલ્ટિમેટલી ન્યાય એને ખબર પડી કે આઈએએસ ઓફિસર નામની પણ એક પોસ્ટ હોય અને એની પણ તમે તૈયારી કરો તો તમે આવા અધિકારી બની શકો. તો અહીંયાથી એના મગજમાં આવ્યું કે સારું કે તમે ઘણા બધા લોકોની જે છે આ રીતના શું કરી શકો, સેવા કરી શકો. પછી મગજમાં વિચારી અને આ ભાઈ જે છે ત્યાંથી ઓડિશાથી રિટર્ન પાછા તમિલનાડુ આવી જાય છે. અને હવે જ્યાં જગ્યા ઉપર એમને રેલવેની નોકરી મળી હતી, હવે ત્યાં થતું કેવું, રાત્રે 12 વાગ્યા સુધી ટ્રેન આવન જાવન કર્યા કરે. તો જ્યાં સુધી ટ્રેન આવે ભાઈ ત્યાં સુધી તો ટિકિટ આપવી જ પડે. પછી રાતના 12 વાગે જે છેલ્લી ટ્રેન છે એ જતી રહી, પછી 3 થી 4 કલાક સુધી એમને રાતે મળે. પણ તો વિચારો, રાત્રે 12 વાગે વાંચવાનું ચાલુ કરે તો વહેલી સવારે 4 વાગ્યા સુધી વાંચે અને પછી 4 વાગે પાછા હુઈ જાય ને વળી પાછા સવારમાં 7, 7:30 વાગે જે પહેલી ટ્રેન આવે ત્યારે પાછા ઉઠી જાય. વચ્ચે થોડી ઘણી ચાલુમાં ઊંઘ 1-4 કલાક કરી નાખે. બસ આ રીતના એમણે વાંચવાનું ચાલુ કર્યું અને વાંચતા ગયા, રીડિંગ કરતા ગયા. તો અને એ સમયે ધીરે ધીરે કરી એને સબ્જેક્ટ અને સિલેબસ પૂરો કર્યો. વિચાર તો કરો. તો આમ કરતા 26 વર્ષની ઉંમરે જે છે એમણે યુપીએસસી નામની પરીક્ષા જે છે શું કરી નાખી, ક્રેક કરી નાખી. વિચાર, વચ્ચે બેચલર ડિગ્રી કરવા માટે પણ પેલું કહેવાય ને ડિસ્ટિંક્ટ લર્નિંગ પ્રોગ્રામ જે છે એમાંથી બેચલર ડિગ્રી પણ સાથે સાથે પૂરી કરી અને 26 વર્ષની ઉંમરે જે છે એમણે અધિકારી તરીકે કામ કરવાનું ચાલુ કરી દીધું. અત્યારે વર્તમાનમાં એ આંધ્રપ્રદેશની અંદર ફાઇનાન્સ સેક્રેટરી તરીકે કામ કરે છે, હે ને. તો અલ્ટિમેટલી એક વખત રોનાલ્ડ રોસનું ઇન્ટરવ્યુ તેમણે કીધું કે 16 કલાક 18 કલાક ઘણા લોકો આ રીતના બોલે છે તો એટલું બધું વાંચવાનું કઈ એવું હોતું નથી. તમે ખાલી 2 થી 3 કલાક પૂરેપૂરું મગજ અને તમારી આત્મા રેડીને વાંચો ને તો અલ્ટિમેટલી તમને રિઝલ્ટ મળે. આ તો હોળ કલાક બેઠો હોય પણ ધ્યાન ક્યાંક બીજા આટા મારતો હોય એમાં કઈ થાય નહીં. ખ્યાલ આવ્યો? ચાલો, તો આના પરથી શીખ પહેલી તો એ લેવાની કે તમે ચાહે કોઈ પણ સિટીમાંથી આવો, કોઈ પણ જગ્યાએથી આવતા હોય, એ ફરક નથી પડતો. બસ તમારો ઇન્ટેન્ટ શું છે અને તમે કેટલું એફર્ટ લગાવો છો. ગવર્મેન્ટમાં લેઝર ગાઈડેડ ફોકસ જોઈએ ભાઈ, ત્યારે જઈને તમને નોકરી મળે છે, કારણ કે લાખો લોકો ફોર્મ ભરતા હોય છે. ખ્યાલ આવ્યો? તો અહીંયાથી આજે આપણે શીખ લેશું અને ખૂબ ફોકસ સાથે આજનો વિડીયો પૂરો કરીશું. હું પોઈન્ટ ટુ પોઈન્ટ રીડિંગ કરવાનો છું અને જે પણ કોન્સેપ્ટ જે છે સમજાવવાનો છું. તો બરાબરનું ધ્યાન જે છે એને બાકી ફાલતુની કોઈ પંચાયત અહીંયા કરવામાં નહીં આવે. મેં પહેલા જ કીધેલું, અને ગઈકાલના વિડીયોમાં બી મેં તમને વાત કરી કે અહીંયા કોઈ નાટક નખરા નહીં કરવામાં આવે. ડાયરેક્ટલી પોઈન્ટ ટુ પોઈન્ટ ક્વેશ્ચન અને એનો આન્સર અને એનું એનાલિસિસ આ ફોર્મેટમાં આપણે ચાલીશું. ક્લિયર? ચલો, સો
મહત્વના દિવસો જાન્યુઆરી મહિનામાં જો કેટલા આવવાના છે મેં પહેલાથી જ અહીંયા લખી દીધા છે. આ બધા રાષ્ટ્રીય દિવસો છે. આમાં 1 જાન્યુઆરી તો ચાલો 9 વર્ષ કહેવાય એટલે કોઈ દિવસ ન કહેવાય, પણ 9મી જાન્યુઆરીથી પ્રવાસી ભારતીય દિવસ અને 12મી તારીખ એમ એક દિવસ આવતા જશે. તો આ બધા રાષ્ટ્રીય દિવસો છે. સાથે સાથે જે પણ વર્લ્ડના મહત્વના દિવસો આવશે તો એ પણ આપણે સાથે સાથે લેતા જશું, હે ને? તો આજે તો કંઈ છે નહીં, બસ 9મી જાન્યુઆરી આવશે તો ત્યારે પ્રવાસી ભારતીય દિવસ આપણે ઉજવવાનો થશે. ચલો, પહેલો ક્વેશ્ચન તમારી સામે આવી ગયો છે કે કયું સામાન્ય ઘરગથ્થુ ઉત્પાદન જેના માટે ભારત વિશ્વનો સૌથી મોટો ઉત્પાદક પણ છે અને નિકાસકાર પણ છે, તેને તાજેતરમાં પ્રથમ ભારતીય માનાંક એટલે કે IS 19412 જેમ 2025 પ્રાપ્ત થયું છે? તો એવી કઈ પ્રોડક્ટ છે જેનું ભારત ઉત્પાદક બી છે, નિકાસકાર બી છે અને પહેલી વખત એ પ્રોડક્ટને એનું પોતાનું સ્ટાન્ડર્ડ મળ્યું છે? આને IS કહેવાય કે મતલબ આ ધારા ધોરણ મુજબ જ એ વસ્તુ બનાવવાની જે બી બનાવે આખા ભારતમાં. ક્લિયર? તો એ 4માંથી કયું છે તમે વિચારો, હે ને? ચલો, તો પહેલા તો આપણા દેશમાં માનાંક આપવાનું કામ કરે છે BIS નામની સંસ્થા, હે ને? ચલો જોઈએ એમના વિશે થોડું. હા, તો એનો આન્સર જે છે અલ્ટિમેટલી અગરબત્તી છે ને. તો ભારતમાં પ્રોબ્લેમ શું હતો? જો ભારતમાં અગરબત્તીનું જે ઉત્પાદન થાય છે એની અંદર આ લોકો જે અગરબત્તી બનાવે ને તો એની અંદર ખૂબ બધા ઝેરી રસાયણો આ બધું નાખે. તો અલ્ટિમેટલી એનાથી થાય શું? વાયુ પ્રદૂષણ થાય. શું થાય? વાયુ પ્રદૂષણ. હા, તો સરકારે નક્કી કર્યું કે ભાઈ આની અંદર કેવા કેવા રસાયણો છે? તો બેન્ઝાઇલ, સાયનાઇડ, હાઇડ્રોકાર્બન વગેરે એવા રસાયણો છે કે જે તમારા શરીરની અંદર જાય તો ખૂબ નુકસાન પહોંચાડે. તો સરકારને વિચાર આવ્યો કે ભાઈ આ બહારનું એર પોલ્યુશન તો આપણે અટકાવી ન અટકાવી, થોડું ઘરનું તો અટકાવી, હે ને? તો અલ્ટિમેટલી અગરબત્તીની અંદર એવો નિયમ બનાવડાયો. એક તો સંસ્થા છે જે માનાંક આપે, એનું નામ છે BIS. ચાલો, તમારે એનું ફૂલ ફોર્મ મને કહેવાનું છે, હે ને? પહેલા તો મગજની અંદર થોડી વાર માટે વિચારો કે BIS નું ફૂલ ફોર્મ શું થાય. ઓકે, ચાલો. સો BIS નું ફૂલ ફોર્મ થાય બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ, હે ને? ચાલો, અમુકના હું જવાબ આપીશ, અમુકને તમારે જાતે જવાબ થોડી વાર વિચારવાનું. જેટલું વિચારશો એટલું મગજની અંદર આવતું જશે. આ તો દિલ્હી ખાતેનું હેડક્વાર્ટર છે અને BIS નું કામ છે કે કોઈ પણ પ્રોડક્ટ હોય એના સ્ટાન્ડર્ડ સેટ કરવા, કે ભાઈ તમે આટલું જ તમે એની અંદર કેમિકલ નાખી શકો, એનાથી વધારે ન હોવા જોઈએ. આ તો BIS એ અલ્ટિમેટલી ઇન્ડિયન સ્ટાન્ડર્ડ IS જે છે એમાં 19412 જેમ 2025 આની અંદર નક્કી કર્યું કે કેટલી લિમિટ સુધી તમે આ બધા કેમિકલ જે છે આની અંદર નાખી શકો. આ ઘોષણા ક્યારે કરવામાં આવી? આ ઘોષણા થઈ હમણાં જ તે 24 ડિસેમ્બરના રોજ, હે ને? કેમ 24 ડિસેમ્બર? કારણ કે એ દિવસે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ ઉજવાય છે, અને આપણા કેન્દ્રીય ખાદ્ય, જાહેર વિતરણ અને ગ્રાહક બાબતોના મંત્રી છે પ્રહલાદ જોશી, એમના દ્વારા ઘોષણા કરવામાં આવી કે હવેથી અગરબત્તીમાં પણ તમે લિમિટમાં કેમિકલ વાપરી શકશો, હે ને? ચલો, રાષ્ટ્રીય ગ્રાહક દિવસની વાત આવી ગઈ છે તો એ 2025ની રાષ્ટ્રીય ગ્રાહક દિવસની થીમ શું છે? એફિશિયન્ટ એન્ડ સ્પીડી ડિસ્પોઝલ થ્રુ ડિજિટલ જસ્ટિસ. હા, તો અસરકારક, એફિશિયન્ટ એટલે ફટાફટ, સ્પીડી ડિસ્પોઝલ એકદમ ઝડપી. તો ઝડપી, સારી ગુણવત્તાવાળી રીતના તમારે જે ગ્રાહકો ફરિયાદ કરે છે અલગ અલગ પ્રોડક્ટ માટે, તો ડિજિટલ માધ્યમથી એ ફરિયાદનું નિવારણ, ડિસ્પોઝલ એટલે શું થાય? નિવારણ લાવવા. તમને ખબર છે ને કે ગ્રાહકો સાથે કેવા છેડા થાય. તમે એમેઝોનમાં એપલનો ફોન મંગાવ્યો અને સફરજન આવે ઘરે, ને? તો અલ્ટિમેટલી આ સમય જ્યારે તમે ડિજિટલના માધ્યમથી, પહેલા કેવું છે ઓફલાઈન ખરેખર તો કચેરીએ જવાનું હોય, ફોર્મ ભરવાના અત્યાર જાતના, તઈ તમને ગ્રાહક તકરાર નિવારણની તમારી અપીલ જે છે ફાઇલ કરે ને આ બધું કરે, એના કરતા ડિજિટલ જસ્ટિસ, ને કે ડિજિટલ ન્યાય આપી દેવાનો, તરત ડિજિટલી કામ સોલ્વ થઈ જવું જોઈએ, ને? આ ગ્રાહકને આવવું પડે ને બધો વહીવટ નહીં. તમે જો એમેઝોનની અંદર કેવું છે, એમેઝોનની અંદર તમારે કાંઈ પણ લોચો થયો હોય તમે એના કસ્ટમર કેરમાં ફોન કરો ને તરત 80 મિનિટે તમારો જે બી પ્રોબ્લેમ હોય એ સોલ્વ કરી દે છે ને. પણ ભારત સરકારમાં છે ને લોચા અઘરા છે. ભારત સરકારને જો તમે ભૂલમાં ફરિયાદ કરી તો એ ભાઈ તમને લબડેવા જ કરશે. ક્યારે? ચલો, આ તો એને રોકવાનું છે. ભારતમાં તમારે પહેલા એ સમજવું કે ભારતમાં ગ્રાહક તકરાર નિવારણ તંત્ર શું છે. મતલબ કે જે બી ગ્રાહક છે એને ફરિયાદ કરવી હોય તો પહેલા એને ટકલામાં એટલી તો બુદ્ધિ ચાલવી જોઈએ કે ભારતની અંદર એક તંત્ર, મિકેનિઝમ કામ કરે છે. ફોર એક્ઝામ્પલ, જિલ્લાની અંદર 50 લાખ રૂપિયા સુધીના જેટલા બી મામલા હોય ને એ તમે જિલ્લાના ગ્રાહક તકરાર નિવારણ ફોરમ જે છે ત્યાં તમે એની ફાઇલ, અપીલ જે છે એને ફાઇલ કરી શકો છો. પછી તમે રાજ્યના લેવલ ઉપર જાઓ એટલે અમાઉન્ટ વધી જાય કે 50 લાખથી મોટો તમારે ફ્રોડ થયો હોય, હે ને? અથવા તો 2 કરોડ સુધી, કે ભાઈ તમે કોઈ 4 વ્હીલ મંગાવી અને કોઈ 4 પૈડા મોકલી દીધા, ખ્યાલ આવે? તો આવા જે છે 50 લાખથી 2 કરોડ સુધીના મામલા હોય એ તમે રાજ્ય સ્તરે ડાયરેક્ટ અપીલ કરી શકો, અને 2 કરોડથી વધારેના મામલા હોય તો દેશના લેવલે સોલ્વ થશે. આપણા દેશમાં સૌથી મહત્વનો કાનૂન છે ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986, હે ને? ગ્રાહક સુરક્ષા અધિનિયમ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 1986. આ 24 ડિસેમ્બરે રાષ્ટ્રપતિ એની પર હસ્તાક્ષર કર્યા હતા, એટલે આપણે 24 ડિસેમ્બર જે છે ને ગ્રાહક સુરક્ષા દિવસ તરીકે ઉજવીએ છીએ. ચલો, હવે થોડો તમે પ્રશ્ન બી પૂછી લો. જો અહીંયા પ્રશ્ન બી હું સાથે સાથે પૂછતો જઈશ જેથી મગજ જે છે તમારી ચાલુ કરે, બુદ્ધિ જે છે તમારી ચાલ્યા કરે, ને? ઓકે, તો 1 જાન્યુઆરી 2025ના રોજ ગ્રાહક ફરિયાદ નિવારણ માટે, મતલબ કે આજે આપણે 1 તારીખે બેઠા છે, 1 વર્ષ પહેલા ગ્રાહક ફરિયાદ નિવારણની જે સમસ્યા છે, કારણ કે ઓફલાઈન જવું પડે, કચેરીમાં જવું પડે, એને ઘણા લોચા થાય, તો એના કરતા બેટર છે કે આપણે થોડી ડિજિટલ વ્યવસ્થા આપીએ. તો એક પોર્ટલ જે છે ભારત સરકારે લોન્ચ કર્યું હતું, એક એટલું મોટું પોર્ટલ કે તેમાં કોઈ પણ વ્યક્તિ જે છે ડિજિટલી શું કરી શકે? ફરિયાદ જે છે દાખલ કરી શકે છે. તે પોર્ટલનું નામ તમારે મને કહેવાનું છે. બીજો પ્રશ્ન એ બી આપવાનો છે કમેન્ટ સેક્શનની અંદર. આ બધા પ્રશ્નોના જવાબ સાહેબ કમેન્ટ સેક્શનમાં લખજો, હે ને? હા, બીજો પ્રશ્ન એ છે કે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ક્યારે ઉજવાય છે? ચાલો, આપણે રાષ્ટ્રીય તો જોઈ લીધો 24 ડિસેમ્બર, તો વિશ્વ ગ્રાહક દિવસ ક્યારે ઉજવાય છે?
હે ને, એ તમારે કોમેન્ટ સેક્શનમાં લખવાનું છે. આ જેટલા બી રેડ કલરમાં આવશે ને તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. તમારે એવું હોય તો થોડું ગૂગલ ઉપર બી સર્ચ કરી લેવાનું, હે ને, કોઈ ચિંતા નથી. પણ કોમેન્ટ સેક્શનની અંદર નંબર 1, નંબર 2 એમ કરીને તમારો પ્રોપર આન્સર લખજો. અને લખજો ભાઈ, જેટલું લખશો એટલું તમારું મગજ ચાલશે, હે ને. ફટાફટ લખી નાખજો, આમાં વાર બહુ નહીં લાગે. પણ જો તમને યાદ રહેશે ને તો આગળ જઈને જેટલા લોકો મેઇન્સ આપવાના છે, તો મેઇન્સની અંદર છે ને ક્યારેક આવો પત્ર પૂછાઈ જાય કે ગ્રાહક અધિકાર દિવસ નિમિત્તે તમે તમારા મિત્રને એક પત્ર લખો કે ગ્રાહકોનો અધિકાર જે છે એના માટે કેટલા કાનૂન આપણા દેશની અંદર છે. આવું કંઈ પણ પૂછ્યું મેઇન્સની અંદર તો તમને થોડું ખબર હોવી જોઈએ કે કઈ રીતના તમે પત્રની તારીખ લખશો. તમે અહીંયા જ કઈ નહીં કર્યું હોય ત્યાં હું લખવાના, પડી મજ. ચાલો બીજું આગળ વધીએ તો આપણા દેશમાં જે 1986 નો જે કાનૂન હતો ભાઈ, એ 1986 માં જો આપણે અત્યાર સુધી શું ભણ્યા, જિલ્લાની અંદર 50 લાખ, રાજ્યની અંદર 50 થી 2 કરોડ, પછી રાષ્ટ્ર સ્તરે શું હતા 2 કરોડ થી વધારે, હે ને. અને જે કાનૂન હતો 1986 નો કાનૂન હતો, યાદ છે. ચાલો હવે નેક્સ્ટ વધીએ તો 2019 મોદી ગવર્મેન્ટે આની અંદર થોડા શું કર્યા, સુધારા કર્યા. હા, તો 2019 આની અંદર સુધારો એવો હતો. અલ્ટિમેટલી અત્યારે એવું પૂછે તમને એક્ઝામમાં કે 2019 ગ્રાહક સુરક્ષા અધિનિયમ અંતર્ગત આપણને કેટલા અધિકાર આપવામાં આવ્યા છે, તો આપણને 6 અધિકારો આપવામાં આવ્યા છે. પહેલો અધિકાર છે કે તમને સુરક્ષાનો અધિકાર છે, હે ને. તમે કોઈ પણ સામાન મેળવો, તમને સુરક્ષાનો અધિકાર છે. તમે કોઈ પણ સામાન લો એની તમને માહિતી મેળવવાનો અધિકાર. તમે એમેઝોન ઉપર કોઈ વસ્તુ મંગાવો તો પ્રોડક્ટ ચાઇનાથી આવી છે, ઓરિજિન ક્યાં છે, એના કેટલા ફીચર છે, માહિતી મેળવવાનો અધિકાર છે. બીજો તમને ખાતરીનો અધિકાર છે કે ભાઈ તમે જે પ્રોડક્ટ જે જગ્યા પરથી લઈ રહ્યા છો તમને પૂરેપૂરી ખાતરી આપવામાં આવશે કે એ વ્યક્તિ એ જ જગ્યાએથી આ પ્રોડક્ટ તમને આપી રહ્યો છે. અને જો ન આપે તો તમે એના વિરુદ્ધ જે છે કેસ કરી શકો છો. બીજું, માની લો કે તમે એપલનો ફોન મંગાવ્યો, સપોઝ એનો કટકો આવ્યો, તો તમે ક્યાંક ફાઇલ કરો એપ્લિકેશન, હે ને, રાજ્યના લેવલ ઉપર, જિલ્લાના લેવલ ઉપર, ગમે ત્યાં, તો તમારી ફરિયાદ જે છે સાંભળવાનો પણ શું છે, અધિકાર છે. બીજું, તકરાર નિવારણ. એવું નહીં ખાલી ફરિયાદ સાંભળી લીધી, ભાઈ ફરિયાદ સાંભળ્યા પછી તમારી ફરિયાદ સોલ્વ કરવાની ને, તો તકરાર નિવારણનો પણ શું છે, અધિકાર. અને અલ્ટિમેટલી એક ગ્રાહક તરીકે તમને જાગૃત રહેવાનો પણ શું છે, અધિકાર છે કે કાંઈ પણ નવું આવે તો પહેલા અમને જાગૃત કરજો, તમે સરકાર પાસે ત્યાં માંગી શકો. ધીસ ઇઝ ઓલ લીગલ રાઇટ, હે ને. ચાલો તો અહીંયા આન્સર આવશે અગરબત્તી. ક્લિયર? BIS દ્વારા અગરબત્તીને સૌથી પહેલી વખત IS જે છે માનાંક પ્રાપ્ત થયું છે. બરાબર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ડિસેમ્બર 2025 હોર્ન ઓફ આફ્રિકાની અંદર કયું એવું પોતાની જ રીતના ઘોષિત રાજ્ય, સ્વઘોષિત રાજ્ય, જેને ઇઝરાયલ તરફથી એક સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે ઔપચારિક રાજદ્વારી માન્યતા પ્રાપ્ત કરનાર આ પ્રથમ દેશ બન્યો? વાત એવી છે સાહેબ કે હોર્ન ઓફ આફ્રિકા નામની જગ્યા છે, એમાં ઘણા બધા દેશો છે. આની અંદર એક એવી જગ્યા છે કે જ્યાં એ દેશે પોતાની જાતને એક આઝાદ દેશ ઘોષિત કરી દીધો. ફોર એક્ઝામ્પલ, ભારતની અંદર હું જો વાત કરું તો કાશ્મીરના લોકો પોતાની જાતે પોતાના કાશ્મીરને એક આઝાદ કાશ્મીર ઘોષિત કરી દેવી વાત છે. તો આમાં પણ એક એવો દેશ છે જેને પોતાની જાતને આઝાદ ઘોષિત કર્યું હતું. એ જ દેશને ઇઝરાયલે માન્યતા આપી દીધી. ઇઝરાયલ શું આપી દીધી? માન્યતા. તો આ 4 માંથી કયો દેશ છે? ચલો ફટાફટ વિચારો. જો પેન અને પેપર લઈને બેઠા છો તો તરત બાજુમાં આનો આન્સર બી લખી જ નાખજો. પેન અને પેપર લઈને બેસજો ભાઈ, એમ નહીં બેસતા, હે ને. ચાલો ઓકે, તો હોર્ન ઓફ આફ્રિકાની જો વાત કરીએ તો એની અંદર અલ્ટિમેટલી, હે ને, ઇથોપિયા, દિજીબુતી, સોમાલીલેન્ડ, સોમાલિયા, આ બધા દેશો છે. એમાં ખાસ કરીને જો તમે આ રિજિયનને ફોકસ કરો, આજે મારો એરો ફરે છે, તમે ધ્યાનથી જોજો. અહીંયા જે છે આ છે સોમાલીલેન્ડ એવું લખ્યું છે. વચ્ચે તમને અહીંયા ડિસ્પ્યુટેડ એરિયા એવું લખ્યું છે. અને અહીંયા જે છે આટલો ભાગ, હે ને, આ પુન્ટલેન્ડ છે, અને નીચે જે છે એ સોમાલિયા છે. તો આટલો ભાગ તમે એવું સમજો કે સોમાલિયા છે. ઉપરનો ભાગ જે છે એને કહેવાય ઉત્તર સોમાલિયા. અને આ લોકોએ પોતાની જાતને સોમાલિયાથી આઝાદ કરી દીધું છે, હે ને. અને એમાં બી આ વિસ્તાર જે છે એમાં તો દબાદબી હાલે છે ભાઈ, એટલે ડિસ્પ્યુટેડ એરિયા છે, હે ને. તો અહીંયા વાત થઈ રહી છે ઇઝરાયલે સોમાલીલેન્ડ, ધ્યાનથી સમજો, સોમાલીલેન્ડ જે છે એને માન્યતા આપવાળો જે છે પહેલો દેશ બની ગયો, હે ને. આમ તો અલ્ટિમેટલી 2 દેશ છે. પહેલો છે સોમાલીલેન્ડ, હે ને. જો અહીંયા ધ્યાન સમજો, પહેલો છે આ ઉપરના કલરમાં સોમાલીલેન્ડ, જેની રાજધાની જે છે એ અહીંયા છે, એનું નામ છે હર્ગેસિયાની રાજધાની છે. ચલો બીજો દેશ છે સોમાલિયા, જેને આપણે સોમાલી પણ કહી શકીએ. સોમાલિયા અથવા તો સોમાલી જે છે એની રાજધાની છે મોગાદિશુ. એક પ્રકારનું બંદર છે, એકદમ દરિયા કિનારેની રાજધાની છે, ઠીક છે. હા, તો બંનેને સરસ મજાનો દરિયા કિનારો પ્રાપ્ત થાય છે, અને આ લોકો જે છે ને સોમાલિયાના લોકો કહેવામાં આવે છે. સોમાલિયાનો મતલબ શું થાય? સો એટલે થાય જાઓ, અને માલી એટલે કે દૂધ. માલી એટલે થાય દૂધ લઈને આવો. મતલબ આપણે કેમ બધા બેઠા હોય કે જાઓ દૂધ લઈને આવો, એવું કોઈ કહે ને. આ તો ત્યાં શું છે ખબર, આ એક કહેવત છે કે જાઓ દૂધ લઈને આવો, એમ. તો આ એવું દેખાડે છે કે અમે ખૂબ સમૃદ્ધ લોકો છીએ, અમે ગરીબ નથી, અમારી પાસે ખૂબ દૂધ છે. એ જાય ભાઈ, દૂધ લઈને આવી ભાઈ, બરાબર. તો અમે ખૂબ સમૃદ્ધ લોકો છે. હવે સોમાલિયાના આ લોકો જે અહીંયા રહે છે ભાઈ, એ વર્ષોથી ભટકતું જીવન, નોમેડિક પીપલ હતા, હે ને. પછી એ લોકો દુધાળા પશુઓ જે છે પાળવા લાગ્યા. પણ હવે વર્તમાનમાં એવું છે કે આ જગ્યા પર એટલા બધા લોચા ચાલે છે, ઇકોનોમી આખી ભંગ થઈ ગઈ છે. તો અહીંયાના લોકો જે છે પાયરેટ્સ બની ગયા છે, લૂંટારૂ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, હે ને. તો સોમાલિયાના ચાંચિયાઓ બહુ ફેમસ છે. અહીંયાથી કોઈ પણ જહાજ આપણું એડનના અખાતમાંથી અંદર ઘૂસે તો એને લૂંટવામાં આ લોકો જે છે માહેર હોય છે. તો આવા ખતરનાક ચાંચિયા હોય છે જે આખા જહાજ લૂંટી લેતા હોય છે. ઓકે, હવે આપણે સમજીએ, થોડું વિશ્લેષણ કરીએ, હે ને. ચાલો 1960 ની અંદર, 1960 ની અંદર બ્રિટનથી એક આઝાદ દેશ બન્યો સોમાલિયા. મતલબ આ જગ્યા પર બી બ્રિટિશ એમ્પાયર હતું. 1960 માં તો એક દેશ આખો બને છે. આટલી જગ્યાનું નામ હતું સોમાલિયા. પછી 1991 માં આ બધા અંદર બાયખડા, બરાબર. અને એમાં જે છે ઉપરવાળા જે છે એને પોતાનું નામ રાખી દીધું સોમાલીલેન્ડ, નીચેવાળા તો સોમાલિયા હતા જ. ગૃહ યુદ્ધને કારણે 2 ભાગ બની ગયા 1991 માં.
અને 2024-25માં એક કાંડ થયો, તમે સમજો. અહીંયા જો બાજુમાં જ એક પાડોશી દેશ છે ઇથોપિયા. હવે ઇથોપિયા એવો દેશ છે, તમે જો ને ધ્યાનથી એની બોર્ડરને અહીંયા ફોલો કરો ને, અહીંયા મારો એરો ફરે ત્યાં જોજો ધ્યાનથી. આ ઇથોપિયા એવો દેશ છે કે જેને દરિયા સાથેનો કોઈ કોન્ટેક્ટ મળતો નથી. હવે ઇથોપિયાને દરિયા સાથેનો કોન્ટેક્ટ કરવો હોય તો એને કાં તો સોમાલિયાને દોસ્તી બનાવવી પડે, કાં તો સોમાલી લેન્ડ સાથે દોસ્તી બનાવવી પડે. તો ઇથોપિયા જે છે એ સોમાલી લેન્ડના પક્ષમાં છે. તો એને શું કીધું ખબર? ઇથોપિયાએ સોમાલી લેન્ડને એવું કીધું કે મને છે ને તમારે અહીંયા કિનારાનું એક બંદર આપો, બદલામાં હું તમારી આ જે જમીન અને તમારો આ જે દેશ છે, બરાબર, એને હું યોગ્ય ઠેરવીશ અને હું તમારો સાથ આપીશ. એક પ્રકારે ઇનફોર્મલ સાથ આપીશ, ફોર્મલ નહીં, ઇનફોર્મલ સાથ આપીશ. હે ને? અને તમને કઈ નુકસાન થાય તો ભાઈ અને મને પૂછજો, ફોન કરજો ને. હા, તો ઇથોપિયાને બંદર જોતો હતો, સોમાલીલેન્ડ એને બંદર આપ્યું, બદલામાં સોમાલીલેન્ડને એક દેશનો સાથ જોતો, ઇથોપિયાને શું આપ્યો? સાથ આપ્યો. તો આ હિસાબથી આ બંને શું થઈ ગયા? એકબીજાના ક્લોઝ, પાક્કું દોસ્તા, ચડ્ડી બડ્ડી મિત્રો થઈ ગયા. અને આ જે છે નીચે સોમાલિયાને ગમ્યું નહીં, હે ને? તો અલ્ટિમેટલી એવું કહેવાય છે કે 2024-25માં તકરાર ઓર વધી. હવે અચાનક હમણાં ન્યૂઝ આવ્યા કે ઇઝરાયલે સોમાલીલેન્ડને અલગ દેશની શું આપી દીધી? માન્યતા. હવે આપને સવાલ થાય કે ચાલો આ ઇઝરાયલ, એનો જે બેન્જામિન નેતન્યાહુ એમના પીએમ સાહેબ જે છે, એમણે અલ્ટિમેટલી આવા દેશને માન્યતા આપીને શું કહેવા માંગે છે? આ તો એનું પાછળનું રીઝન છે એબ્રાહમ એકોર્ડ. એબ્રાહમ નામની એક સમજૂતી થઈ હતી 2020માં. એકોર્ડ એટલે સમજૂતી કરી. તમે જો અહીંયા બધા ઉભા છે, દેખાય? વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ છે, આ બાજુ બેન્જામિન નેતન્યાહુ છે, અને અલગ અલગ આરબ દેશના પ્રધાનમંત્રી અને વડાપ્રધાન અને રાષ્ટ્રપતિઓ અહીંયા બેઠા છે, ઉભા છે. આ બધા આરબ દેશના અલગ અલગ નેતાઓ છે ને. હવે અહીંયા શું છે ખબર? વર્ષોથી ઇઝરાયલ એટલે કે જે યહૂદી ધર્મનો દેશ છે, એમને આરબ દેશોમાં ઘણા બધા દેશો આપણે આગળ જોશું, તો એની સાથે છે ને વર્ષોથી બાંધવાનું ચાલતું હતું. પણ 2020માં ડોનાલ્ડ ટ્રમ્પે શું કીધું કે હવે ઇઝરાયલ જે છે આરબ દેશો સાથે સારા સંબંધ બાંધશે, અને એના માટે આ બધા ભેગા થઈ અને એક એકોર્ડ જે છે સાઇન કર્યો હતો, જેનું નામ હતું એબ્રાહમ એકોર્ડ. અને એબ્રાહમ, હવે તમે આપણે કે મહાભારતમાં ભીષ્મ પિતામહ છે, એમ આ લોકો એટલે કે યહૂદી, મુસ્લિમ અને ક્રિશ્ચિયન, આ ત્રણ ધર્મની જે કહાની છે એ ઇબ્રાહિમ અથવા તો અબ્રાહમની કહાની છે, હે ને? તો અલ્ટિમેટલી એબ્રાહમ એકોર્ડ જે છે સાઇન કર્યો હતો. તો યહૂદી દેશ એટલે કે ઇઝરાયલ જે છે એ આરબ દેશ જે છે એને ખૂબ પ્રેમ કરશે, અરે પરાણે પ્રેમ કરશે, પણ પ્રેમ કરશે ભાઈ. તો ઇઝરાયલ જે છે આરબ દેશ હતો. અહીંયા આ પણ આ એક આરબ દેશ છે, સોમાલિયા એક આરબ દેશ છે, સોમાલીલેન્ડ પણ એક આરબ દેશ છે. તો અલ્ટિમેટલી એને સોમાલીલેન્ડને માન્યતા આપી અને આરબ સાથે પ્રેમ કરવાનું શું કરી દીધું છે? ચાલુ કરી દીધું છે. બીજું આરબ દેશો કયા કયા છે? ચાલો, હે ને? જો એક પ્રકારે નકશો જે તમને દેખાતો છે, અહીંયા રહ્યું આપણું પ્યારું ભારત, અને આ ભારતથી તમે વેસ્ટ સાઈડ એટલે કે પશ્ચિમ બાજુ આવો એટલે તમને અહીંયા ટર્કીની નીચે, ધ્યાનથી સમજો, ટર્કી આરબની અંદર નહીં આવે, હે ને? ટર્કીથી નીચે આવશો એટલે અહીંયા સિરિયા છે, અહીંયા ઈરાક નામનો દેશ છે, હે ને? પછી અહીંયા જોર્ડન કરીને એક દેશ છે, આ સાઉદી અરેબિયા છે, આ યમન છે, બરાબર, ઓમાન કરીને દેશ છે, યુએઈ, આ બધા જ આરબ કન્ટ્રી, આને એરબ પેનિન્સ્યુલા પણ કહેવાય છે, એરબ દ્વીપકલ્પી કે મારો એરો ફરે ત્યાંથી જોજો. આ ઉપરાંત આફ્રિકાના ઉત્તરના દેશમાં, જો આફ્રિકા ખંડ છે આટલો મોટો, એના ઉત્તરના ભાગમાં જેટલા બી દેશો છે ને, મોરક્કો છે, બરાબર, અહીંયા વાત કરીએ તો હોર્ન ઓફ આફ્રિકાના 3-4 દેશો છે, બધા સોમાલીલેન્ડ, સોમાલિયા. તો આ જે કિનારાના જે દેશો છે એ બધાની અંદર, કારણ કે આરબ પ્રજા વધારે છે, અરેબિક સંસ્કૃતિ ફેલાણી છે, તો આવા લોકોને આરબ દેશ કહેવાય છે. ચલો, બીજો એક ક્વેશ્ચન તમારા માટે છે, હોર્ન ઓફ આફ્રિકા. ઓકે, ધ્યાન આપજો. અહીંયા હોર્ન ઓફ આફ્રિકાની અંદર કયા કયા દેશનો સમાવેશ થાય છે? કયા કયા દેશનો સમાવેશ થાય છે હોર્ન ઓફ આફ્રિકામાં? ચલો, તમારે મને કમેન્ટ સેક્શનની અંદર આન્સર લખીને કહેવાનું છે. હોર્ન ઓફ આફ્રિકામાં અહીંયા મેં કલર તો ડ્રો કરી દીધો છે, તમારે ખાલી નીચે નામ લખવાના છે, લખજો એટલે ખબર પડે થોડું, હે ને? ચલો, તો અહીંયા આન્સર આવશે ભાઈ, ડિસેમ્બર 2025માં હોર્ન ઓફ આફ્રિકાનું કયું દેશ? સોમાલીલેન્ડ, હે ને? સોમાલીલેન્ડ જે છે, અને હા, અલ્ટિમેટલી સોમાલીલેન્ડે પોતાને સ્વઘોષિત રાજ્ય કર્યું હતું, અને ઇઝરાયલે પણ એને કીધું કે હા ભાઈ, તું એક અલગ દેશ કહેવાઈશ. ઓકે, ચાલો. તો નેક્સ્ટ ક્વેશ્ચન, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જેમણે સ્વદેશી રીતે બનેલી કલ્વરી ક્લાસની, ધ્યાનથી સમજો, કલ્વરી ક્લાસની કઈ સબમરીનમાં એમણે પ્રવાસ કર્યો? સો અલ્ટિમેટલી આપણા જે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે, એમણે ભારત દ્વારા બનેલી જ એક કલ્વરી ક્લાસની એક સબમરીન છે, હે ને? તો એની અંદર જે છે અલ્ટિમેટલી એમણે પ્રવાસ કર્યો છે. 4 ઓપ્શનમાંથી એ જણાવવાનું છે કે સબમરીનનું નામ જે છે એ શું છે, હે ને? ફોટો ઉપરથી ખબર પડી ગઈ છે કે અલ્ટિમેટલી સબમરીનનું નામ છે INS વાઘશીર, INS વાઘશીર. ચલો, થોડું આનું એનાલિસિસ કરીએ. સૌથી પહેલા તો વાત કરીએ તો આપણા રાષ્ટ્રપતિ અત્યારે દ્રૌપદી મુર્મુ જે છે, INS વાઘશીરની અંદર એટલે કે જે સબમરીનની અંદર એને પ્રવાસ કર્યો હતો. એમણે આ પ્રવાસ ક્યાંથી ચાલુ કર્યો? તો એમણે પ્રવાસ ચાલુ કર્યો કારવાર નેવલ બેઝ. કારવાર નેવલ બેઝ જે ક્યાં છે? કર્ણાટક, હે ને? અહીંયા જો તમે આ કર્ણાટક રાજ્ય છે, આખું મેપમાં દેખાતું હશે, એમાં ગોવાની જસ્ટ નીચે અહીંયા કારવાર કરીને એક ભારતીય નૌસેનાનું બેઝ છે. તો ત્યાંથી અલ્ટિમેટલી INS વાઘશીર નામની સબમરીનમાં દ્રૌપદી મુર્મુએ પ્રવાસ કર્યો. આવું કરવાવાળા એ બીજા રાષ્ટ્રપતિ બની ગયા, સેકન્ડ રાષ્ટ્રપતિ. તો પ્રથમ કોણ છે? પ્રથમ છે ડોક્ટર APJ અબ્દુલ કલામ. APJ અબ્દુલ કલામે 2006 ની અંદર પણ આ જ રીતના સબમરીનમાં અભ્યાસ કર્યો હતો અને પોતાનો એક પ્રવાસ પણ ખેડ્યો હતો. તો અલ્ટિમેટલી દ્વિતીય રાષ્ટ્રપતિ બન્યા છે દ્રૌપદી મુર્મુ. થોડું સબમરીન વિશે ડિટેલમાં જાણીએ. ભારતમાં 2 પ્રકારની સબમરીન જોવા મળે છે. એવી સબમરીન કે જે તો ન્યુક્લિયર ક્ષમતા એમની પાસે છે, મતલબ જે પરમાણુ દ્વારા અટેક કરી શકે છે. તો એવી સબમરીનમાં જો સબમરીનની અંદર શ્રેણી હોય, શ્રેણી એટલે કે જેની અંદર ઘણી બધી સબમરીન હોય, એમાં જે મુખ્ય સબમરીન હોય એના પરથી શ્રેણીનું નામ આપવામાં આવે. ફોર એક્ઝામ્પલ, ભારત પાસે અરિહંત ક્લાસની જબરદસ્ત સબમરીન છે. એમાં અરિહંત ક્લાસમાં કઈ કઈ સબમરીન આવે? તો એની અંદર છે એક તો અરિહંત, પછી બીજી છે અરિઘાત,
અને ત્રીજી છે અરિધીમન. તો અલ્ટિમેટલી આ 3 સબમરીન હે ને એની અંદર ન્યુક્લિયર અટેક કરવાની શું છે ક્ષમતા છે. બીજી અકુલા શ્રેણી નામની એક અલગ નવી સબમરીનની શ્રેણી આપણે ચાલુ કરવાની છે, બટ એમની ચર્ચા અત્યારે ચાલુ છે. એમાં પણ વાત કરું, અરિહંત જે છે હે અરિહંત ભારત દ્વારા બનેલી ઇન્ડિજિનિયસ ભારત દ્વારા બનેલી પહેલી ન્યુક્લિયર ક્ષમતા મારક ધરાવતી સબમરીન છે. ન્યુક્લિયર ક્ષમતા મારક ધરાવતી સબમરીન છે. મતલબ આ સબમરીન એવી છે કે જે પાણીની અંદર જાય અને પાણીની અંદર ગયા પછી એની અંદરથી મિસાઇલ છૂટે હે ને. બેઝિકલી એને SSBN કરીને ક્ષમતા કહેવામાં આવે છે. હા, તો સબમર્જ થઈ જાય હે ને, પછી એની અંદરથી બેલિસ્ટિક પ્રકારની એક મિસાઇલ છૂટે અને જેની અંદર ન્યુક્લિયર વોરહેડ હોય છે અને એ દુશ્મન દેશ ઉપર અટેક કરી શકે છે. તો જબરદસ્ત મોટર એની બનાવવી પડે છે, પાણીની અંદર કામ કરી શકે. તો આને કહેવાય ન્યુક્લિયર ક્ષમતા. તો અરિહંત સબમરીન જેવી બની હતી. ભારત જે છે ન્યુક્લિયર ટ્રાઇડમાં બી આવી ગયું, બટ ભારત જે છે હવા, જમીન અને પાણી ત્રણેય જગ્યા પરથી દુશ્મન દેશ ઉપર હુમલો કરી શકે છે. તો અરિહંત ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અરિઘાત પણ બનીને તૈયાર છે. અરિધીમન જે છે એનું ટ્રાયલ જે છે અત્યારે ચાલી રહ્યું છે. સો અલ્ટિમેટલી અરિહંત શ્રેણી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ઇન્ડિયાઝ ન્યુક્લિયર કેપેસિટી. ઓકે, તો આ તો એક પ્રકાર થયું જેમાં ન્યુક્લિયર ક્ષમતા છે. બીજી સબમરીન પણ રાખવી પડે ને, તો બીજી સબમરીન છે એનું નામ છે પરંપરાગત, એટલે કે જેની અંદર ડીઝલ ઇલેક્ટ્રિક મોટર અને એન્જિન જે છે એનો ઉપયોગ થતો હોય. તો એવી સબમરીનની અંદર કઈ કઈ છે? પહેલી છે કલવરી, કલવરી ક્લાસ અને કલવરી શ્રેણી. એનું બીજું નામ છે સ્કોર્પિયન શ્રેણી, અથવા એને આપણે પ્રોજેક્ટ 75 તરીકે પણ ઓળખીએ છીએ. એક જ વસ્તુના 3 નામ છે. આની અંદર આપણી પાસે 6 સબમરીન છે. 6 સબમરીન છે અને આપણે ફ્રાન્સની મદદથી કલવરી ક્લાસની સબમરીનો ડેવલપ કરી રહ્યા હતા. તો એમાં એવું છે, ફ્રાન્સે પોતાના દેશમાં જે સબમરીન બનાવી એનું નામ છે સ્કોર્પિયન ક્લાસ. તો આપણે ફ્રાન્સની જ ડિઝાઇન અને એમનો આઈડિયા લઈ ભારતની અંદર પણ 6 સબમરીન ડિઝાઇન કરી રહ્યા છીએ. તો આપણે નામ રાખ્યું છે કલવરી. ફ્રાન્સનું પોતાનું નામ છે સ્કોર્પિયન. અને એમાં ભારત સરકારનો જે પ્રોજેક્ટ ચાલે છે એનું નામ છે પ્રોજેક્ટ 75. જોશું આના વિશે ડિટેલમાં હમણાં આગળ. સેકન્ડ પરંપરાગતમાં છે સિંધુ ઘોષ. આની અંદર આપણી પાસે 7 સબમરીન છે. રશિયાની મદદથી આપણે સિંધુ ઘોષ શ્રેણી જે છે ડેવલપ કરી છે. અને ત્રીજું છે શિશુમાર. અને શિશુમાર શ્રેણી જે છે એમાં 4 સબમરીન છે જે જર્મનીથી ડેવલપ કરી. તો કલવરી ફ્રાન્સથી છે, સિંધુ ઘોષ રશિયાથી છે અને શિશુમાર જર્મનીથી છે. ચલો હવે થોડું સમજીએ આપણે જે અત્યારે ભણવાના છે, અત્યારે જે કલવરી ક્લાસ પરંપરાગત ડીઝલ ઇલેક્ટ્રિકની અંદર ને. તો સૌથી પહેલા વાત સમજીએ પ્રોજેક્ટ 75 શું છે. ફ્રાન્સ પોતાના દેશની અંદર સ્કોર્પિયન શ્રેણી અને એક શ્રેણીમાં ઘણી બધી સબમરીન. તો ફ્રાન્સ પોતાના દેશમાં સ્કોર્પિયન શ્રેણીની સબમરીનો વિકસિત કરી રહ્યું હતું. તો એની જ ડિઝાઇન કોપી મારી ભારતની અંદર કલવરી જે છે નામની ક્લાસની શ્રેણી, મતલબ કલવરી શ્રેણીની સબમરીન ડેવલપ કરવાની થઈ. એની અંદર આપણે 6 સબમરીન ડેવલપ કરી રહ્યા છીએ જે ડીઝલ ઇલેક્ટ્રિક એન્જિનથી ચાલશે. અલ્ટિમેટલી 6 સબમરીનના નામ શું છે? એક તો છે કલવરી, ખંડેરી અને કરંજ, એ 3, અને બીજી છે વેલા, વાગીર અને વાગશીર. ટોટલ 6 સબમરીન. હવે એમાં કારણ કે પહેલી કલવરી છે તો આખા ક્લાસને કહેવામાં, એક ક્લાસમાં કેમ ઘણા બધા વિદ્યાર્થીઓ, એમ આ કલવરી ક્લાસમાં ઘણી બધી સબમરીન છે હે ને. હવે ધ્યાનથી સમજો, પ્રોજેક્ટ 75 તો હતો જ, સાથે સાથે ભારત સરકાર પ્રોજેક્ટ 75I ઉપર પણ કામ કરી રહી છે. અહીંયા I4 થાય છે ઇન્ડિયા. I4 શું થાય છે? ઇન્ડિયા. તો આ વળી નવું શું છે? ધ્યાનથી સમજો. આપણે ભારત સરકારની ઈચ્છા છે કે આ 6 સબમરીન તો આપણે બનાવી નાખી. હવે નવી 6 સબમરીન જે છે બનાવવાની છે, નવી એકદમ ન્યૂ બ્રાન્ડેડ. એની અંદર આપણે કામ કરવાના છીએ DRDO સાથે. હા, આપણી જે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન જે છે એના દ્વારા એક જબરદસ્ત ટેકનોલોજી બનાવવામાં આવી છે. એનું નામ છે AIP, એર ઇન્ડિપેન્ડન્ટ પ્રપલ્શન. એર ઇન્ડિપેન્ડન્ટ પ્રપલ્શન, AIP. AIP નું ફૂલ ફોર્મ ખાસ યાદ રાખજો. હવે આ શું છે ધ્યાનથી સમજો. વાત એવી હતી કે જ્યારે આપણે ફ્રાન્સ પાસેથી સ્કોર્પિયન શ્રેણીની સબમરીન જ્યારે લીધી, એટલે કે આ 6 સબમરીન જે છે એની ડિઝાઇન આપણે ફ્રાન્સ પાસેથી લીધી, ત્યારે ફ્રાન્સે આપણને ઓફર કરી હતી કે તમે આ 6 સબમરીનની અંદર AIP સિસ્ટમ અમારી ઇન્ટિગ્રેટ કરો. પણ ભારતને ફ્રાન્સની AIP મંજૂર નહોતી. તો ભારતે પોતાની DRDO દ્વારા જાતે ઇન્ડિજિનિયસ પોતાની AIP સિસ્ટમ ડેવલપ કરી. હવે AIP છે શું સમજો. AIP નો મતલબ એવો થાય, તમે જો સાદું ડીઝલ ઇલેક્ટ્રિક એન્જિન વાપરો સબમરીનની અંદર, તો આ સબમરીન માની લો સાદું ડીઝલ ઇલેક્ટ્રિક એન્જિનથી ચાલે છે, તો માત્ર ને માત્ર 2 દિવસ જ અને પાણીની નીચે રહી શકશે, પાણીની અંદર સબમર્જ થઈ શકશે, અંદર રહી શકશે. પછી એને તરત જ બહાર આવવું પડશે ફોર ધી ઓક્સિજન, હે ને. ઓક્સિજન માટે એને બહાર આવવું પડશે. DRDO વિચાર્યું કે 2 દિવસ માટે, 2 દિવસ પછી જો પાછું બહાર આવવું પડે તો એ એક પ્રકારે આપણી ક્ષમતા જે છે ઓછી છે. અલ્ટિમેટલી જ્યારે યુદ્ધ થાય ત્યારે ઘણા બધા દિવસ અંદર રહેવું પડે પાણીની અંદર. તો એટલા માટે આ જે ડીઝલ ઇલેક્ટ્રિક એન્જિનમાંથી જે એક્ઝોસ્ટમાં ધુમાડો નીકળે, આ ધુમાડોને આપણે જો ક્લીન કરી નાખીએ તો એમાંથી ને એમાંથી જે છે પાછું ઓક્સિજન આપણે કાઢી શકીએ. કારણ કે કોઈ પણ વસ્તુના દહન, પ્રપલ્શન માટે, દહન એટલે પ્રપલ્શન, સળગવા માટે, હે ને, સળગવા માટે ઓક્સિજન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સો અલ્ટિમેટલી આ જે એન્જિન હોય છે એનો ધુમાડો જે નીકળે એમાંથી ઓક્સિજન કાઢી ફરીથી ડીઝલ ઇલેક્ટ્રિક એન્જિનને આપી દેવાનું. આને કહેવાય AIP. તમે જો કોઈ 6 સબમરીનની જેમ જે નવી 6 સબમરીન બનાવશું એ AIP સિસ્ટમ વાળી હશે, તો અલ્ટિમેટલી 2 અઠવાડિયા સુધી સબમરીન જે છે એ પાણીની અંદર રહી શકશે. તો પ્રોજેક્ટ 75I જે છે એ પ્રોજેક્ટ 75 નું અપગ્રેડેડ વર્ઝન છે, જેમાં આપણે AIP સિસ્ટમ ઇન્ટિગ્રેટ કરવા જઈ રહ્યા છે. ક્લિયર? ચલો તમે કમેન્ટ સેક્શનની અંદર લખો ફટાફટ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન જે છે, હે ને.
તો એમનું ધ્યેય વાક્ય શું છે, હે ને, એ કયા ધ્યેય વાક્ય સાથે કામ કરે છે. ખૂબ સરસ ધ્યેય વાક્ય છે અને એક વખત PYQ પ્રીવિયસ યર ક્વેશ્ચનની અંદર આવી પણ ગયું છે, પ્રશ્ન પૂછાઈ બી ગયો છે અને પાછો પૂછી બી શકે. દેશની રક્ષા ક્ષેત્રે સંશોધન, રિસર્ચ એટલે થાય સંશોધન અને વિકાસ કરતી ભારતની સૌથી મહત્વની સંસ્થા છે DRDO, જે ડિફેન્સ મિનિસ્ટ્રી અંતર્ગત કામ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, અચ્છા આન્સર આવશે આનો INS વાઘશીર. ચલો, આ તો ક્લિયર હતું. તો INS વાઘશીરમાં સેકન્ડ પ્રેસિડેન્ટ બન્યા છે દ્રૌપદી મુર્મુ. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા ભારતીય બેટ્સમેન લિસ્ટ A ક્રિકેટના ઇતિહાસમાં, ધ્યાનથી સમજો, લિસ્ટ A ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ બેટિંગ સરેરાશ, હાઈએસ્ટ બેટિંગ એવરેજ, 50 થી વધુ ઇનિંગ્સ ધરાવતા ખેલાડીઓ માટેનો વિશ્વ રેકોર્ડ ધરાવે છે? મતલબ કે 50 મેચ રમ્યા હોય લિસ્ટ A ક્રિકેટમાં અને એની એવરેજ જે છે એ સૌથી વધારે હોય, તો એવો વિશ્વ રેકોર્ડ કોના નામે છે? માઇકલ બેવન, વિરાટ કોહલી, સચિન તેંડુલકર કે રોહિત શર્મા? ચલો, તો અહીંયા મેં લખ્યું છે, એના પરથી થોડો આઈડિયા તો આવી જ ગયો છે. અત્યારે ભારતમાં વિજય હઝારે ટ્રોફી જે છે ચાલી રહી છે. હા, તો વિજય હઝારે ટ્રોફીની અંદર સચિન તેંડુલકર જે છે અને વિરાટ કોહલી, આ બધા જ લોકોએ ખૂબ રનો માર્યા હતા. એની અંદર વિરાટ કોહલી જે છે એમણે સૌથી હાઈએસ્ટ બેટિંગ એવરેજ નોંધાવી છે. તો હવે સમજીએ આ મુદ્દો શું છે. પહેલા તો એ સમજો કે ક્રિકેટના જે રસિયાઓ છે, ધ્યાનથી સમજો, ક્રિકેટના ટોટલ 3 ફોર્મેટ છે અને 3 ફોર્મેટમાં ક્રિકેટ રમાય છે. પહેલું છે જેનું નામ આપવામાં આવે છે લિસ્ટ A ક્રિકેટ, હે ને, લિસ્ટ A ક્રિકેટ, મતલબ કે વન ડે ક્રિકેટ પણ આપણે એને કહીએ છીએ. એવી તમામ ક્રિકેટ મેચ કે જેમાં 50 ઓવર હોય, એક દિવસમાં મેચ પૂરી થઈ જાય, લિસ્ટ A ક્રિકેટ કહેવાય, લિસ્ટ A ક્રિકેટ કહેવાય. ધ્યાન સમજો. પછી બીજું ફોર્મેટ છે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ. ક્યારેક આવા શબ્દો આપણી સામે આવતા હોય પણ આપણને ક્યારેક ખબર બી ના હોય. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ એટલે ટેસ્ટ મેચ, 5 દિવસ સુધી ચાલે, એક દિવસમાં 90 ઓવર નાખવામાં આવે, બે વખત દાવ આવે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ જે છે એનો મતલબ થાય ટેસ્ટ મેચ. તો ધ્યાનથી સમજો. અને ફર્સ્ટ ક્લાસ એટલા માટે કરવામાં આવ્યું કારણ કે આની અંદર ખેલાડીઓ જે છે એની અલ્ટિમેટ પરીક્ષા થતી હોય છે અને સૌથી બેસ્ટ ફોર્મેટ જે છે એ ટેસ્ટ મેચ છે. ખરેખર ટેસ્ટ થાય છે એમના શરીર, એમની સ્ફૂર્તિ, એમની સ્ટ્રેન્થ, એમની કન્સિસ્ટન્સી, હે ને. તો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મારા હિસાબે તો, અને મારું બી પર્સનલ ફેવરેટ હોય તો એ ટેસ્ટ મેચ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ છે. ચલો, અને ત્રીજું જે છે, જે રિસેન્ટ યર્સમાં ડેવલપ થયું, નામ છે T20. 20 ઓવરની મેચ હોય છે, જેમ કે IPL. તો અલ્ટિમેટલી ક્રિકેટમાં 3 ફોર્મેટ છે. હવે વાત કરીએ લિસ્ટ A એટલે કે જ્યાં 50 ઓવરની મેચ રમાય તે. હા, તો એની અંદર કઈ કઈ મેચો આવે? તો પહેલા તો જે આંતરરાષ્ટ્રીય મેચો રમાય, જેમ કે ભારત હમણાં સાઉથ આફ્રિકા સાથે રમ્યું, ઇંગ્લેન્ડ સાથે રમ્યા, વિદેશી દેશો સાથે જે મેચ રમાય તે. પછી આપણે જે ઘરે રમીએ ડોમેસ્ટિક, બધા લોકો પોતપોતાના દેશની અંદર બી ડોમેસ્ટિક સિરીઝ ચલાવે છે, જેમ કે ભારત વિજય હઝારે નામની શ્રેણી ચલાવે છે. ધ્યાન સમજો, ભારત વિજય હઝારે નામની જે ટ્રોફી ચલાવે છે, મેચની સિરીઝ ચલાવે છે, એમાં 50 ઓવરની મેચ હોય છે, એટલા માટે લિસ્ટ A ની અંદર આવશે. રણજી ટ્રોફી બી ડોમેસ્ટિક છે, પણ રણજી ટ્રોફી એ ટેસ્ટ મેચ છે, તો એ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની અંદર આવશે, લિસ્ટ એમાં નહીં આવે. ધ્યાનથી સમજો. ત્રીજું છે જેને કહેવાય પ્રવાસ મેચ, ટૂર મેચ જેને કહેવાય. મતલબ ભારત જે માની લો ઇંગ્લેન્ડ રમવા જવાનું હોય, ભારતની મુખ્ય ટીમ જે છે હે ને, ઇંગ્લેન્ડ રમવા જવા એની પહેલા ભારતની જે એક સબ ક્લાસ ટીમ હોય, જેને ઇન્ડિયા A ટીમ કહેવાય, આ એની પહેલા જતી રહે અને ત્યાં પ્રવાસ ખેડે. પછી મૂળ ભારતની ટીમ આવે, તો આને કહેવાય છે ઇન્ડિયા A ટીમ, જે પ્રવાસ મેચ રમે. એ પણ લિસ્ટ A ક્રિકેટ કહેવાય છે, એ પણ 50 ઓવરની હોય છે. તો 3 પ્રકારની મેચ છે. હવે આગળ વધીએ. તો વર્લ્ડ રેકોર્ડ હમણાં નોંધાણો છે લિસ્ટ એમાં. તમારે 3 મેચ જે છે એના આંકડાઓ એક સાથે કન્સિડર કરવાના છે. ધ્યાનથી સમજો. અને એમાં સૌથી વધારે બેટિંગ એવરેજ હોય તો વિરાટ કોહલી છે, જેને લગભગ 58.50 બેટિંગ એવરેજ છે. મતલબ એક ઇનિંગમાં સરેરાશ એને 58 રન તો માર્યા જ છે, વિચ ઇઝ વેરી ગુડ એકચ્યુઅલી. જે ક્રિકેટ જાણે છે એને સમજ હોય કે આ એવરેજ જે હોવી, હે ને, એ ખૂબ ખૂબ મોટી વાત છે. 58.5, અને એ પણ લાંબા સમય સુધી, કારણ કે આમાં મિનિમમ 50 ઇનિંગ રમવી જરૂરી છે, પછી જ આ વર્લ્ડ રેકોર્ડ નોંધવામાં આવે છે. વિરાટ કોહલી પહેલા રેકોર્ડ જે નામ હતો એ માઇકલ બેવનના નામે હતો, જે ઓસ્ટ્રેલિયાનો પ્લેયર છે, અહીંયા દેખાય તમને, હે ને. અને વિરાટ કોહલીની રન મારવાની જે સાતત્યતા છે, ઇંગ્લિશમાં એને કહેવાય છે કન્સિસ્ટન્સી, હે ને. તમે એક દિવસ તૈયારી કરો અને પછી બીજા દિવસે થાકી જાવ, એ નહીં ચાલે. કન્ટિન્યુઅસલી તમારે પ્રયત્ન કરતા રહેવા પડશે. અને આના માટે જે બ્રેઇન તૈયાર કરવાનું હોય, વિરાટ કોહલી ઇઝ અ જીનિયસ, હે ને, જેની પાસે કન્સિસ્ટન્સી છે. કન્સિસ્ટન્સી વગર કોઈ પણ વ્યક્તિ ગમે તેટલો મહાન હોય, ખૂબ ફૂર્તીલો હોય, એ એક્ઝામ પણ પાસ નથી કરી શકતો અને જીવનમાં ક્યારેય સફળ નથી થતો. ધીસ ઇઝ વેરી વેરી મચ ઇમ્પોર્ટન્ટ કે તમે એક ધારું રમો, એક સતત રમો, હે ને. ચલો, બીજી વાત કરીએ, વિજય હઝારે ટ્રોફીને થોડી ડિટેલમાં સમજીએ. આ એક લિસ્ટ A પ્રકારની ટ્રોફી છે, ને આ ભારતની એક ઘરેલું શૃંખલા છે, મતલબ આપણે ઘરે રમીએ છીએ. આની અંદર ટોટલ 38 ટીમો હોય છે. બાજુમાં મેં એક ટેબલ બનાવ્યું છે, ગ્રુપ A, ગ્રુપ B, ગ્રુપ C, ગ્રુપ D અને પ્લેટ ગ્રુપ, આવું લખ્યું છે. સમજો, ગ્રુપ A, ગ્રુપ B, ગ્રુપ C, D, દરેક ગ્રુપની અંદર તમને દેખાતું હશે કે લગભગ 8 ટીમો છે. કર્ણાટક, રાજસ્થાન, તમિલનાડુ, ઝારખંડ, MP, પુડુચેરી, કેરલા, ત્રિપુરા, યાદ રાખવાનું નથી, બટ 8 ટીમો છે. હવે એવા 4 ગ્રુપ લઈ લો તો 8x4, હે ને, 8x4 કરો, 8 ચોક 32. તો તમે ગ્રુપ ABCD લેશો તો 32 ટીમો આ થશે. પછી પ્લેટ ગ્રુપની અંદર બીજી 6 ટીમો, જો, નાગાલેન્ડ, બિહાર, મિઝોરમ, મેઘાલય, મણિપુર અને અરુણાચલ પ્રદેશ. તો જે 6 ટીમો છે એને એડ કરો તો 32 + 6 ટોટલ 38 ટીમ છે. હવે આવું કેમ કર્યું? તો ભાઈ આમાં પર આવી વસ્તુ છે, વિજય હઝારે ટ્રોફી એની અંદર આજે 4 ગ્રુપ છે, અને એલિટ ગ્રુપ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એલિટ ગ્રુપ. અને આજે છે એ પ્લેટ ગ્રુપ છે. મતલબ આ એલિટ ગ્રુપ એટલા માટે કારણ કે આની ટીમો જે છે ખૂબ સારા રન બનાવે છે, તો એને
એલિટ ક્લાસ કહેવાય. એલિટ ક્લાસ ઇંગ્લિશનો શબ્દ છે. એલિટ એટલે થાય ખૂબ ધનવાન, મતલબ જે ઊંચો ક્લાસ હોય. પ્લેટ ગ્રુપ એ થોડો નીચો ક્લાસ છે, મતલબ એની ટીમો એટલા સારા રન નથી બનાવતી. તો બે ભાગમાં ડિવાઈડ કરવામાં આવે વિજય હઝારે ટ્રોફી, એલિટ ગ્રુપ અને પ્લેટ ગ્રુપ. એમાં એલિટ ગ્રુપની અંદર દરેક ગ્રુપમાં 8 ટીમ હોય, ટોટલ 32, અને પ્લેટ ગ્રુપમાં 6 ટીમ, ટોટલ 38 ટીમ જે છે એ વિજય હઝારે ટ્રોફી રમે છે. એમાં બી થોડું સમજો, પ્લેટ ગ્રુપની અંદર જે છે ઇન્ટરનલી મેચો રમાય, જેમ કે બિહાર જે છે અરુણાચલ પ્રદેશ સાથે રમશે, મણિપુર અરુણાચલ પ્રદેશ, મતલબ આ પ્લેટ ગ્રુપ વાળા અંદર અંદર રમે. પછી ગ્રુપ એબીસીડી વાળા જે છે, જેમ વર્લ્ડ કપ રમાય એમ આ 4-4 જે છે એ ઇન્ટરનલી રમશે. પછી એમાં સેમીફાઇનલ, ફાઇનલ આ બધું રમાશે. પ્લેટ ગ્રુપની અંદર જે વિજેતા બને, માની લો કે પ્લેટ ગ્રુપની અંદર આપણે એવું સમજીએ કે બિહાર જે છે એ આ વખતે વિજેતા બન્યું, માની લો. સો બિહાર જો વિજેતા બન્યું તો એ આવતા વર્ષે એ એબીસીડી માંથી એકમાંથી આવી જશે, એનું પ્રમોશન થશે. અને એબીસીડી ની અંદર જે સૌથી ઓછા રન બનાવ્યું હોય, જે સૌથી એની નેટ રન રેટ એકદમ ઓછી હોય, એ પાછું એનું ડિમોશન થશે અને પ્લેટ ગ્રુપમાં જતા રહેશે. કંઈક આવી મિકેનિઝમ છે વિજય હઝારે ટ્રોફીની અંદર, જેથી જે સારી પ્લેટ ગ્રુપની ટીમ હોય એને ચાન્સ મળે એલિટ ગ્રુપમાં આવવા માટે. ક્લિયર? મારા હિસાબે આ તમને હવે ખબર પડી ગઈ હશે. વિજય હઝારેની વાત કરીએ તો ભારતના એક ભૂતપૂર્વ મહાન કેપ્ટન છે. 14 ટેસ્ટ મેચમાં એમણે કેપ્ટનશીપ પણ કરી છે, જો કે કામનું નથી. ભારતે, હવે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ભારતે સૌથી પહેલા, ધ્યાનથી સમજો, ભારતે સૌથી પહેલા 1952માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ, બરાબર, ઇંગ્લેન્ડ વિરુદ્ધ વિજય હઝારેની કેપ્ટનશીપ હેઠળ ભારત પહેલી વખત કોઈ ટેસ્ટ મેચ જીત્યું. નહીં તો વારે વારે ભારત હારતું હતું. 1952માં ઐતિહાસિક દિવસ આવ્યો જ્યારે પહેલી વખત ફર્સ્ટ ક્લાસ, જેને ટેસ્ટ મેચ પણ કહેવાય છે, એ આપણે વિજય સેમ્યુઅલ હઝારેની અગુવાઈમાં આપણે જીત્યા હતા. સો ધીસ ઇઝ અ વેરી વેરી ગુડ અચીવમેન્ટ, અને એ પણ પાછું ઇંગ્લેન્ડની વિરુદ્ધ, જે ક્રિકેટની માતૃભૂમિ પણ કહેવાય છે. ક્લિયર? ચલો, થોડા પ્રશ્નો બી તમને લઈ લઈએ. આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 1-2માં બી પૂછાણો હતો, એટલા માટે મેં અહીંયા લીધો છે. ભારતમાંથી 1932, વર્ષ સમજો, 1932 સૌ પ્રથમ ભારતીયોની બનેલી ક્રિકેટ ટીમ એ ઇંગ્લેન્ડમાં ગઈ હતી ટેસ્ટ રમવા માટે. અને ભારતીયોથી બનેલી ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડમાં ગઈ હતી ટેસ્ટ રમવા માટે. અને આ ટીમ જે છે એના કેપ્ટન કોણ હતા? આ ટીમના કેપ્ટન કોણ હતા? બાજુમાં મેં હિન્ટ મૂકી છે, રાણો, પાણો અને ભાણો. બસ આના પરથી જો જેને કોઈ ખબર પડી જાય તો કમેન્ટ સેક્શનની અંદર લખી શકે. એવી કઈ જગ્યા છે જ્યાં રાણો, પાણો અને ભાણો ફેમસ છે? એને રાણો એટલે તો રાજા થાય, પાણો એટલે એનો પથ્થર, અને ભાણો એટલે ભાણજીનું ઘી. તો અલ્ટિમેટલી આ કહેવત જે છે પોરબંદરની ફેમસ છે. તો અહીંયા આન્સર બી તો એની સાથે કનેક્ટેડ છે. ચલો, આનો આન્સર ફાઇન્ડ આઉટ કરો. ક્લાસ 1-2 નો સવાલ છે. બીજો એક પ્રશ્ન પૂછી લો, બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. આઝાદ ભારત, મતલબ કે 1947 પછી ભારતની પ્રથમ ક્રિકેટ ટીમના કેપ્ટન જે છે, હે ને, કોઈ પણ ક્રિકેટ ટીમ જે પહેલી બની હોય તેનો કેપ્ટન જે છે કોણ હતા? 1947 થી 48 વચ્ચે કેપ્ટન કોણ હતા, જેને ઓસ્ટ્રેલિયા સામે સૌથી પહેલી મેચ રમી હતી? ચલો, એમનું નામ પણ તમારે કહેવાનું છે. આઝાદ ભારતના પહેલા કેપ્ટન કોણ છે, હે ને? ચલો, તો આ બે ક્વેશ્ચન તમે આન્સર આપજો. ત્રીજું, લિસ્ટ એ ક્રિકેટ જે હમણાં અત્યારે રમાય છે, હે, જેમ કે વિજય હઝારે છે, પછી હમણાં આપણે સાઉથ આફ્રિકા સામે રમ્યા, લિસ્ટ એ હમણાં વાત કરી ગયો. સો લિસ્ટ એ ક્રિકેટના ઇતિહાસમાં હાઈએસ્ટ ટોટલ, હે ને, એક ટીમ દ્વારા હાઈએસ્ટ ટોટલ થયું હમણાં જ 574 રન ઠોક્યા, હમણાં જ થયું વિજય હઝારે ટ્રોફીની અંદર. તો એ કઈ ટીમ દ્વારા? ચલો, થોડી હિન્ટ એ બી આપી દઉં કે અરુણાચલ પ્રદેશ સામે એ ટીમ રમતી હતી, અને ભારતનો ખૂબ આશાસ્પદ ખેલાડી જેનું નામ છે વૈભવ સૂર્યવંશી, એમની ખૂબ લાંબી ઇનિંગને કારણે ફાઇનલી અહીંયા કઈ ટીમ જે છે, હે ને, ચલો મેં નામ તો આપી દીધું છે, થોડું થોડું ખબર પડી જવી જોઈએ. તો એને 574 રન જે છે ઠોક્યા છે. ઓકે, તો હાઈએસ્ટ ટોટલ કહેવાય છે લિસ્ટ એ ક્રિકેટના ઇતિહાસમાં. આનાથી વધારે ટોટલ ક્યારે બન્યું જ નથી, પછી ઇન્ટરનેશનલ હોય, ઘરેલું હોય કે ટુરિસ્ટ વાળી મેચ હોય. ક્લિયર? ચલો, તો અહીંયા આન્સર આવશે વિરાટ કોહલી, બરાબર, જેને 52 ને હરાવીને, મતલબ 52 રેકોર્ડ પછાડીને એને સૌથી હાઈએસ્ટ બેટિંગ એવરેજ પ્રાપ્ત કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં ડીઆરડીઓ દ્વારા ટેસ્ટ કરાયેલ ઇન્ડિજિનિયસ, સ્વદેશી રીતે વિકસિત, આશરે 70 થી 80 કિલોમીટરની રેન્જમાં ઝડપથી આવતો કોઈ પણ ઓબ્જેક્ટ હોય, જમીન પરથી ટાર્ગેટ કરી શકે એવી એક મિસાઇલ જે છે એની પરીક્ષણ કરવામાં આવ્યું, નામ શું? બરાબર, ચાલો અહીંયા બાજુમાં આપી દીધું છે, છતાં તમે આન્સર આપી શકો છો. આસ્ત્રા MK2, આકાશ NG, ત્રિશુલ NG કે QRSAM? ચાલો, તો તમારી બુકની અંદર આન્સર આપી શકો છો. બાકી ચલો એનું એનાલિસિસ કરીએ. તો ભારતની એક મિસાઇલ સિસ્ટમ છે જેનું નામ છે આકાશ NG, અને NG બોલે તો ન્યૂ જનરેશન, નવી જનરેશનની મિસાઇલ છે આકાશ મિસાઇલ છે. મતલબ જમીનથી આકાશ ઉપર પ્રહાર કરવાની એની શું છે? ક્ષમતા છે. આ મિસાઇલ, એક નવી મિસાઇલ ડેવલપ કરી છે DRDO દ્વારા. ભારત ડાયનેમિક્સ લિમિટેડ અને ભારત ઇલેક્ટ્રોનિક્સ, બંને સરકારી કંપની છે, એમની સાથે મળીને DRDO એ આ મિસાઇલ ડેવલપ કરી છે. આ જમીનથી હવા ઉપર મારવાની જે ક્ષમતા ધરાવે છે, એટલે એક પ્રકારે કહેવા જઈએ તો ભારતની એર ડિફેન્સ સિસ્ટમ છે. દરેક દેશની પોતાની એર ડિફેન્સ સિસ્ટમ હોય, જેમ કે ઇઝરાયલ પાસે આયરન ડોમ સિસ્ટમ છે, એમ ભારત જે છે એની પાસે હવે આકાશ સિસ્ટમ, એ પણ એક એર ડિફેન્સ સિસ્ટમનો ભાગ છે. ક્લિયર? આની રેન્જ જે છે, તમે સમજો, આની રેન્જ જે છે 70 થી 80 કિલોમીટર દૂર, મતલબ જે ટાર્ગેટ હોય, માની લો 70 થી 80 કિલોમીટરની રેન્જમાં આવતો હોય, ગમે તેટલો સ્પીડમાં આવતો હોય, તો પણ એને ઇન્ટરસેપ્ટ કરી શકે છે. આકાશ NG પહેલા જે જૂની આકાશ મિસાઇલ હતી એની રેન્જ ખૂબ ઓછી હતી, ઓનલી 25 કિલોમીટર. DRDO મહેનત કરીને એની રેન્જ વધારીને છેક 70 to 80 સુધી પહોંચાડી દીધી છે. સો ધીસ ઇઝ વોટ ન્યૂ જનરેશન. હવે એમના થોડા ફીચર સમજીએ.
તો પેલા તેની વિશેષતાઓની અંદર પહેલી વિશેષતા છે એની પાસે ડ્યુઅલ પલ્સ રોકેટ મોટર છે. ચાલો એને સમજાવું. તમે જો અહીંયા ફોટો બાજુમાં આપ્યો છે, આની અંદર અહીંયા આ આખી આકાશ એનજી મિસાઇલની ડિઝાઇન છે. એમાં બે પાર્ટમાં અલ્ટિમેટલી મિસાઇલ ડેવલપ કરવામાં આવી છે. એમાં પહેલો પાર્ટ એક મોટર છે, બીજો પાર્ટ બી એક મોટર છે. મોટર ફરે એટલે અલ્ટિમેટલી એક એન્જિન ચાલુ થાય અને પાછળ નોઝલમાંથી ધુમાડો નીકળે એટલે અલ્ટિમેટલી મિસાઇલ આગળ વધે. ન્યૂટનનો ત્રીજો નિયમ ને. તો સૌથી પહેલા જ્યારે મિસાઇલ લોન્ચ થશે ત્યારે પહેલું ઇગ્નાઇટર જે છે એ કામ કરશે અને ધક્કો મારશે, બરાબર. અને આ મિસાઇલ જે છે તમે સમજો કે આ મિસાઇલ જે છે અલ્ટિમેટલી દુશ્મનની પાછળ જશે અને ખબર પડે કે યસ આ 70 to 80 કિલોમીટરની રેન્જમાં દુશ્મન આવી ગયો છે. પછી એનું ડ્રોન હોય, સામેવાળાની મિસાઇલ હોય, હેલિકોપ્ટર કોઈ ફરક નહીં પડતો, એને એક વખત ઇન્ટરસેપ્ટ કરી લીધું પછી આ મિસાઇલ એની પાછળ ભાગે અને અંતિમ તબક્કામાં જ્યારે બીજો ઝટકો આપવાનો હોય તો એ આ બીજું એન્જિન જે છે ડ્યુઅલ છે, ફર્સ્ટ અને સેકન્ડ. જેમ કે મોબાઈલ ફોનમાં ડ્યુઅલ સિમ કાર્ડ હોય એમાં ડ્યુઅલ એન્જિન સિસ્ટમ કામ કરે છે. તો બે મોટર સાથે આ કામ કરે છે. આઈ હોપ કે તમને સમજ પડી ગઈ છે. બીજું આની અંદર છે એક્ટિવ ઇલેક્ટ્રોનિકલી સ્કેન્ડ એરે. એક્ટિવ શબ્દ ધ્યાનથી સમજો. એક્ટિવ એટલે નિરંતર, એક ધારું, સતત. તમે એક્ટિવ માણસ હોય તો કેવા હો? તમે સતત કામ કરતા હો, નહીં કે મન ફાવે ત્યારે. તો એક્ટિવ ઇલેક્ટ્રોનિકલી સ્કેન્ડ એરે એટલે કે ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ જે છે એનું સ્કેન કરે છે અને દુશ્મન હોય તો એને ટાર્ગેટ કરે છે. તો અલ્ટિમેટલી આ જે AES લખ્યું છે એક પ્રકારનું રડાર છે. આ મિસાઇલની અંદર જ એક રડાર છે જે એક સાથે ઘણા બધા ટાર્ગેટને શું કરી શકે છે? ટ્રેક કરી શકે છે. તો એક્ટિવ ઇલેક્ટ્રોનિકનો ફાયદો એ છે કે ચારે બાજુથી જો એક બાજુથી બે ડ્રોન આવતા હોય, એક બાજુથી કોઈ હેલિકોપ્ટર બમ આવતું હોય તો બધાને એક સાથે ટ્રેક કરી શકે છે. હવે ધ્યાનથી સમજો. ફાયર એન્ડ ફોરગેટ, છોડો અને ભૂલી જાઓ. એક વખત લોન્ચ કરો પછી ભૂલી જાઓ કે શું કરશે, એ મારીને જ આવશે, હે ને, દુશ્મનને મૂકશે નહીં. તો ફાયર એન્ડ ફોરગેટ પ્રકારની મિસાઇલ છે. ફાયર એન્ડ ફોરગેટને સમજવું તો સમજો કે પહેલા તો જે મિસાઇલ હોય ને છૂટે તો શરૂઆતમાં જમીન ઉપરથી જે રડારને અલગ અલગ ડિવાઇસીસ હોય ત્યાંથી પોતાનું ગાઈડન્સ પ્રાપ્ત કરે કે હું ક્યાં છું. પછી એક લેવલ ઉપર આમ ઉડતી ઉપર જાય પછી એને દેખાય કે અચ્છા જો રહ્યું સામે દુશ્મન, તો જમીન ઉપરનો કોન્ટેક્ટ જે છે એ ગુમાવી દે. મતલબ જેવું દુશ્મન એની લાઇન ઓફ સાઇટમાં આવે, એની આંખોની નજર કે સામને આ જાય તો જમીન સાથેનો સંપર્ક તોડી નાખે. મતલબ હવે તમને બી ખબર નથી કે મિસાઇલ ક્યાં જાય છે. મિસાઇલ પોતાની જાતે દુશ્મન ઉપર પોતાના રેડિયો વેવ ફેંકશે અને રેડિયો વેવ કોની પર ટકરાય તો કે દુશ્મન દેશનું જે હેલિકોપ્ટર, ડ્રોન વગેરે, અને એના પરથી રિટર્ન આવે તો અલ્ટિમેટલી ખબર પડી જાય કે દુશ્મન ક્યાં છે. માની લો દુશ્મન જગ્યા બદલે તો એને પણ ટ્રેક કરે છે. એટલે એક્ટિવ રેડિયો ફ્રીક્વન્સી સીકર છે. એક્ટિવલી રેડિયો ફ્રીક્વન્સી ફેંકીને સીક કરે છે. સીક કરવું એટલે સીકર કરવું એટલે શોધવું, હે ને, ખોજવું. તો સતત શોધે છે કે મારો દુશ્મન ક્યાં ગયો, મારો દુશ્મન ક્યાં ગયો, મારો દુશ્મન ક્યાં ગયો. અને જો દુશ્મને જરાક પણ પોતાની જગ્યા બદલી તો પણ દુશ્મનની એને ઘરે જઈને ઘૂસીને મારે એવી મિસાઇલ છે ભાઈ. ગજબની ટેકનોલોજી છે. આને કહેવાય છે ફાયર એન્ડ ફોરગેટ. તમે જો અહીંયાથી ભાઈ જે છે એ પોતાના હાથમાંથી જ લોન્ચર દ્વારા માની લો આકાશ એનજી મિસાઇલ છોડે છે. હવે આ મિસાઇલ પહેલા તો અહીંયા રહેલી સિસ્ટમથી, અને અહીંયા રહેલી જે સિસ્ટમ હોય એનાથી પોતાનું ગાઈડન્સ પ્રાપ્ત કરે. પછી એને જ્યારે દેખાઈ જાય અચ્છા આ રહ્યો મારો ટાર્ગેટ, કારણ કે 70 to 80 કિલોમીટર રેન્જ છે ને, તો ટાર્ગેટ તો દૂર બી હોઈ શકે. તો હવે જેવો ટાર્ગેટ એને ખબર પડી જાય એટલે મૂળ સિસ્ટમથી પોતાનું કનેક્શન કાપી નાખે અને પછી જે ટાર્ગેટ હોય એની પર ફટાક દઈને ઇમ્પેક્ટ મારે અને ટાર્ગેટને ધ્વસ્ત કરી નાખે. માની લો ટેન્ક જે છે, બરાબર, પાકિસ્તાની ટેન્ક છે, પોતાની જગ્યા બદલે તો પણ એને મૂકશે નહીં, હે ને. પાકિસ્તાન જે છે માની લો કે પોતાના પાયજામા હેઠળ છુપાવી દેશે તો પણ પાયજામાની અંદર ઘૂસીને મારશે, એ નહીં મૂકેગી. તો ફાયર એન્ડ ફોરગેટ પ્રકારની મિસાઇલ છે. ત્રીજું, આની અંદર એક ઓર જબરદસ્ત ફીચર છે, એનું નામ છે કેનિસ્ટર આધારિત લોન્ચ. કેનિસ્ટર આધારિત લોન્ચ. તમે સમજો બે અહીંયા આપણે ટ્રક મૂક્યા છે, ટાટાના ટ્રક જેવું સમજી લો. બે ટ્રક છે. એક ટ્રકની અંદર મિસાઇલો ખુલ્લી પડી છે અને માની લો કે અહીંયાથી એને લોન્ચ કરવાની થઈ તો મિસાઇલ અહીંયાથી શું થશે? આ રીતના લોન્ચ થશે. તો હવે આનો જે ધુમાડો નીકળે એ ચારે બાજુ ફેલાય. જો ધુમાડો નીકળે શું ફેલાય? ચારે બાજુ ફેલાય. અને ચારે બાજુ ફેલાય એટલે ચારે બાજુ ગરમ વાતાવરણ બની જાય. આને કહેવાય હોટ લોન્ચ. શું કહેવાય? હોટ લોન્ચ. હવે તમે વિચારો કે ચારે બાજુ એટલી બધી જગ્યા છે કે ન્યૂટનનો ત્રીજો નિયમ પ્રમાણે જો અહીંયા જગ્યા ઓછી હોત ને, અહીંયા જગ્યા ઓછી હોતે તો તમે વિચારો ધક્કો ખૂબ લાગતે. પણ જગ્યા એટલી બધી ફેલાય, ચારે બાજુ જગ્યા છે, તો ધુમાડો ચારે બાજુ ફેલાય તો અહીંયા જે લોન્ચિંગ ટાઈમ છે વધી જાય. આ જ જગ્યાએ જો આ મિસાઇલને આવા નાના કેનમાં પેક કરી દે, આને કેનિસ્ટર કહેવાય. તમે કોકા કોલાનો આવું કેન જોયું હશે તો એવું સમજો કે આ પણ એક કેન છે. જો આ જો ધ્યાનથી જો, ઠીક છે. આ કેનની અંદર તમે મિસાઇલને અંદર ઠૂસી દો અને પછી અંદરથી એ જોરદાર ધડાકો મારશે તો તમે સમજો આ પેક વસ્તુ છે ને, આની અંદર ને અંદર ધુમાડો રહેશે તો એ ધુમાડો રિટર્નમાં બળ લગાવે તો અલ્ટિમેટલી ફટાક દઈને મિસાઇલ જે છે શું થાય? લોન્ચ થાય. તો લોન્ચિંગનો જે ટાઈમ છે એ પણ ઘટી જાય. તો આ કેનિસ્ટર આધારિત સિસ્ટમ છે આકાશ એનજી. જ્યારે પૃથ્વી 2 જે છે એ ઓપન મિસાઇલ સિસ્ટમ છે. તો આને કોલ્ડ લોન્ચ કહેવાય છે અને હોટ લોન્ચ કહેવાય છે. ધ્યાનથી સમજો, આવો પ્રશ્ન પણ પૂછે. આ ઓપન લોન્ચર કહેવાય, બરાબર, અને આ કેનિસ્ટર બેઝડ લોન્ચર કહેવાય. તો કેનિસ્ટર જે છે એની ડિમાન્ડ ખૂબ હોય છે પણ આનું મેન્યુફેક્ચરિંગ કરવું ઇઝ વેરી ટફ. હે, હા. આખી એક સિસ્ટમ અને એક કેનિસ્ટરની અંદર 12, 13, 14 મિસાઇલ જે છે ફિટ કરવામાં આવી હોય એ ધરાધર એક પછી એક છૂટે. જેમ પેલી રશિયાની S-400 નો વિડીયો તમે જોયો હશે એ જ મુજબ અહીંયા બી આપણી પણ આ મિસાઇલ જે છે આકાશ એનજી એ ફટાફટ છૂટશે. સો ઇટ્સ અ પાર્ટ ઓફ ઇન્ડિયાઝ એર ડિફેન્સ સિસ્ટમ. ભારતની એર ડિફેન્સ, જેમ ઇઝરાયલ પાસે આયરન ડોમ છે એમ ભારતની આ પોતાની એર ડિફેન્સ સિસ્ટમ છે. ચાલો
હવે આમાંથી થોડા ક્વેશ્ચન હે ને, ગઈકાલે આપણે ઇન્ટ્રોડક્શન સેશનમાં પણ વાત કરી હતી કે ભારતમાં ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ જે છે કોને ચાલુ કરાયો, હે ને? તો એવી મિસાઇલ બનાવ જેમાં ગાઇડેડ સિસ્ટમ ઇન્ટિગ્રેટ હોય, મતલબ મિસાઇલ જે છે એની અંદર જ મિસાઇલને ક્યાં જવું એને ખબર હોય, એને કહેવાય ઇન્ટિગ્રેટ કરવું, જોડ દેવું. ગાઈડન્સ આપવું પડે ને, તમને બી એક્ઝામ પાસ માટે ગાઈડન્સ જોઈએ, મિસાઇલને ટાર્ગેટ હિટ કરવા માટે શું જોઈએ? ગાઈડન્સ જોઈએ. તો અલ્ટિમેટલી આવો એક મિસાઇલ ડેવલપમેન્ટનો પ્રોગ્રામ જે છે એ કોને ચાલુ કરાયો, તમારે આન્સર લખવાનું છે. હા, એની અંતર્ગત જે મિસાઇલો બનીને કહેવાય છે પટના સિરીઝ. પટના, હે ને? પૃથ્વી, અગ્નિ, ત્રિશુલ, નાગ અને આકાશ, આટલી મિસાઇલ જે છે એને પટના સિસ્ટમ કહેવાય. આટલી મિસાઇલ કયા વ્યક્તિએ જે છે ડેવલપ કરાવી હતી? સેકન્ડ ક્વેશ્ચન છે, ભારતમાં સૌપ્રથમ એવી કઈ મિસાઇલ છે કે જેનું પરીક્ષણ પહેલા તો બહુ નિષ્ફળ રહેતું હતું અને માંડ પ્રયત્નથી શું થયું? સફળ થયું. એ મિસાઇલનું નામ તમારે કહેવાનું. ભારતની પહેલી મિસાઇલ જેનું ટેસ્ટિંગ એકદમ સક્સેસફુલ રહ્યું અને ઘણા લોકોને ત્યારે હાશકારો, ખાસ કરીને એપીજે અબ્દુલ કલામ આ મિસાઇલ પ્રોગ્રામને સંભાળી રહ્યા હતા, બરાબર? એમની તો હાલત ટાઈટ થઈ ગઈ હતી, કારણ કે કેટલા કરોડો રૂપિયા જે છે, એક બાજુ દેશ ભૂખ્યો મરે છે, દેશ પાસે ખાવાના પૈસા નથી, અને એ બીજી બાજુ જે છે તમે સમજી શકો કે મિસાઇલ પાછળ એક મિસાઇલ નિષ્ફળ જાય તો કેટલા કરોડો રૂપિયાનો ચૂનો લાગી જાય. અને ત્યારે તો ભારત ઇકોનોમિક ક્રાઇસિસમાં પણ હતું, અને તમે ઇકોનોમીમાં ભણો છો, ઇકોનોમિક રિફોર્મ્સ કરવામાં આવ્યા પાછળથી ખ્યાલ આવે. તો અલ્ટિમેટલી આવા સમયે ધૈર્ય રાખીને એપીજે અબ્દુલ કલામ, સતીશ ધવન, આ બધા લોકોએ ફાઇનલી મિસાઇલનું પરીક્ષણ સફળ કર્યું. ઇટ્સ અ વેરી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. તે બી તમારે નામ કહેવાનું, કઈ મિસાઇલ હતી. પછી ભારતની મિસાઇલ વુમન, જેમ કે મિસાઇલ મેન જે છે એપીજે અબ્દુલ કલામને કહેવાય, તો મિસાઇલ વુમન જે છે ટેસી થોમસ છે. ટેસી થોમસ દ્વારા કયા મિસાઇલ પ્રોજેક્ટનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, હે ને? આ બી ક્વેશ્ચન તમને પૂછી લે. ચલો, કઈ મિસાઇલ હતી? તાજેતરમાં ભારતે પ્રથમ વખત આકાશ અને પિનાકા મિસાઇલને કયા દેશમાં એક્સપોર્ટ કરી? ભારતે પહેલી વખત મિસાઇલ એક્સપોર્ટ કરી છે, આકાશ અને પિનાકા. તે કયો દેશ છે? તમારે એનું નામ પણ કહેવાનું છે. તો ચાર ક્વેશ્ચન ફટાફટ કમેન્ટ સેક્શનમાં લખો. અહીંયા આન્સર આવશે આકાશ એનજી. નેક્સ્ટ ક્વેશ્ચન, 25 ડિસેમ્બર 2025 નાતાલનો દિવસ રાષ્ટ્ર દ્વારા, આપણા દેશ દ્વારા ભૂતપૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન પુરસ્કાર વિજેતા શ્રી અટલ બિહારી વાજપેયીની કઈ જન્મ જયંતિને સુશાસન દિવસ તરીકે ઉજવી હતી? સુશાસન દિવસ તરીકે કેટલામી જન્મ જયંતિ ઉજવવામાં આવી? આપણે અટલ બિહારી વાજપેયીને જાણીએ છીએ. તમે આની 1996 વાળી અવિશ્વાસ પ્રસ્તાવની સ્પીચ ખૂબ જોઈ હશે અને ખૂબ વાયરલ બી છે, અને જેમાં એ સ્વીકાર કરે છે. અટલ બિહારી વાજપેયીનો સ્વભાવ જ એટલો સરસ હતો કે પોતાની હાર પણ સ્વીકારે છે, અને અપોઝિટ પાર્ટી હોય તો એને દુશ્મન નથી ગણતી. તો આટલી ઊંચી માનસિકતા હતી એમની. ખૂબ મહાન વ્યક્તિ છે. ભારતનું સૌભાગ્ય હતું કે ભારતને આટલા સરસ વડાપ્રધાન મળ્યા હતા. વન ઓફ ધ બેસ્ટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ધ ઇન્ડિયન હિસ્ટ્રી. તો અલ્ટિમેટલી એમની કઈ જન્મ જયંતિ જે છે હમણાં ઉજવવામાં આવી? ચલો, સો અટલ બિહારી વાજપેયીના આખા જીવન પરિચય ઉપર આજે આપણે એક નજર ફેરવવાની છે. આ એટલા માટે પણ છે, તમને એક્ઝામમાં 100% નથી પૂછવાનું, બટ તમને થોડું આની અંદર વહેલી વચ્ચેની ઘટના છે, બંધારણમાં ક્યાંક કામ લાગશે, તો ક્યાંક કોઈ એમસીક્યુ સોલ્વ કરવામાં કામ લાગશે. એટલી ઇન્ટરેસ્ટિંગ કહાનીઓ છે. ચલો, તો સૌથી પહેલા વાત કરીએ અટલ બિહારી વાજપેયી વિશે. 1924ની સાલમાં, એટલે કે 100 વર્ષ પૂરા થયા છે 2024માં, એટલે મતલબ કે અત્યારે 101મી જન્મ જયંતિ આપણે ઉજવી રહ્યા છે. સો 1924 25 ડિસેમ્બર મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એમનો જન્મ છે, અને એજ્યુકેશન ગ્વાલિયરમાં લીધું. મોટા થઈને 1939માં એ આરએસએસ, એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, તમને દેખાય છે અહીંયા, એની અંદર જોડાણા. હાયર એજ્યુકેશનની અંદર એમણે BA કર્યું છે, બેચલર ઓફ આર્ટ્સ, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃતમાં. પછી આગળ જઈને માસ્ટર ઓફ આર્ટ્સ કર્યું પોલિટિકલ સાયન્સ, એટલે કે રાજનીતિક વિજ્ઞાનની અંદર. તો ભાષા ઉપર ખૂબ સારો કમાન્ડ હતો. એવું કહેવાય છે ભારતની અંદર જો કોઈને પ્રાઇમ મિનિસ્ટર બનવું હોય તો ભાષા ઉપર કમાન્ડ હોવો જરૂરી છે. ખૂબ સરસ લેંગ્વેજ ઉપર કમાન્ડ હતો. 1942માં જ્યારે ખબર પડી કે ગાંધીજીએ હિન્દ છોડો ચળવળ જે છે ચાલુ કરી, તો એમણે બી ભાગ લીધો, જેલ પણ વારી. જ્યારે 47માં દેશ આઝાદ થયો ત્યારે અલ્ટિમેટલી એમણે કામ કરવાનું ચાલુ કર્યું એઝ અ જર્નાલિસ્ટ તરીકે. એમણે રાષ્ટ્રધર્મ, પંચજન્ય, સ્વદેશ, વીર અર્જુન આવા ન્યૂઝપેપરોની અંદર જર્નાલિસ્ટ તરીકે કામ કર્યું. વિચારો કરો કેટલી અલગ અલગ પ્રકારની એમણે જોબ કરી છે. પછી આગળ જઈને એમનું રાજનૈતિક જીવન જે છે સમજીએ તો 1951માં એમણે શ્યામા પ્રસાદ મુખર્જી સાથે, દેખાય તમને, શ્યામા પ્રસાદ મુખર્જી સાથે એક પાર્ટી બનાવી, અખિલ ભારતીય જનસંઘ. અખિલ ભારતીય જનસંઘ નામની એક નવી રાજનૈતિક પાર્ટી બનાવી. પછી 1957માં અંદર અખિલ ભારતીય જનસંઘ હેઠળ એમણે ઉત્તર પ્રદેશમાંથી ઇલેક્શન લડ્યા અને લોકસભાની અંદર પહેલી વખત જે છે એ ઇલેક્શન જીત્યા. તો જવાહરલાલ નહેરુ જે છે એમને ખૂબ એડમાયર કરે છે, પ્રશંસા કરે છે, અને એના મોઢામાંથી નીકળી ગયું કે આ તો ભવિષ્યના વડાપ્રધાન છે. ઇઝ અ વેરી કેપેબલ પર્સન. આગળ એમના જીવનમાં એક ખરાબ ઘટના, અને દેશની ખૂબ જ ખરાબ ઘટના, 1975 1975 થી 77 વચ્ચે ભારતમાં ઇન્દિરા ગાંધી સરકાર દ્વારા આપાતકાળ લગાવવામાં આવે છે. એ સમયે એમણે એ સમયના રાષ્ટ્રવાદી નેતાઓને જેલમાં કેદ કર્યા હતા, કારણ કે ભારતના ફંડામેન્ટલ રાઇટ્સ ઇમરજન્સી દરમિયાન જે છે સ્ટોપ થઈ જશે. ઇમરજન્સી દરમિયાન ભારતના લોકોને ફંડામેન્ટલ રાઇટ આપવામાં નહીં આવે. તો 75 થી 77 સુધી ઇમરજન્સી ચાલી અને ખૂબ વહેરું બધા નેતાઓએ. પછી આગળ જઈને 77માં ઇન્દિરા ગાંધી સરકાર પડે છે, અને મોરારજી દેસાઈ પોતાની એક નવી પાર્ટી બનાવે છે, નામ છે જનતા પાર્ટી. અને મોરારજી દેસાઈ જે ગુજરાતથી હતા, એમની જનતા પાર્ટીની અંદર એમણે ભારતીય જનસંઘ જે પોતાની પાર્ટીનો શું કરી દીધો, વિલય કરી દીધો. પછી આ બંને ભેગા થઈને ઇલેક્શન લડે છે. 77માં મોરારજી દેસાઈ ઇલેક્શન જીતે છે, પ્રાઇમ મિનિસ્ટર બને છે, કારણ કે ઇન્દિરા ગાંધી વિરુદ્ધ આખા દેશમાં જુવાળ હતો.
તો મોરારજી દેસાઈ જે છે એનો ફાયદો થઈ ગયા અને અટલ બિહારી વાજપેયી એમની અંડરમાં વિદેશ મંત્રી તરીકે કામ કરે છે. જ્યારે એ વિદેશ મંત્રી હતા ત્યારે એમને સૌથી મોટું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. યુનાઇટેડ નેશન્સની જે જનરલ એસેમ્બલી હોય, બરાબર, આ મતલબ ન્યુયોર્કની અંદર યુનાઇટેડ નેશન્સ જે સામાન્ય સભા ભરે, તો એની અંદર પ્રવચન આપવું એ ખૂબ મોટી વાત છે. તો એમણે હિન્દી ભાષા, સૌથી પ્રિય ભાષા, હિન્દીમાં તો એને BA પણ કર્યું છે. તો પ્રથમ વખત હિન્દીમાં એમને શું આપ્યું? વક્તવ્ય આપ્યું. પહેલો વ્યક્તિ હોય ભારતનો કે જેને હિન્દીમાં વક્તવ્ય આપ્યું અટલ બિહારી વાજપેયી છે. અને આગળ જઈને 1980માં જ્યારે જનતા પાર્ટી, કારણ કે ગઠબંધનની સરકાર હતી, તો ટેકાઓની લડત, ખુરશીની લડત, સ્વાર્થની લડત, અલ્ટિમેટલી જનતા પાર્ટી ભાગે છે. તો ત્યારે અટલ બિહારી વાજપેયી હિંમત નથી હારતા અને પોતાની નવી પાર્ટી બનાવશે. એમાં જનતા પાર્ટીને મર્જ કરશે. તો જનતા પાર્ટીનું જ અને પા છે અને અહીંયા ભારતીય જનસંઘનું ભા છે. તો ભાજપા જે છે બે પાર્ટીનું મિશ્રિત સ્વરૂપ છે, ભારતીય જનસંઘ અને જનતા પાર્ટી. અને નવી પાર્ટી બનાવી ભાજપા, અને કમલ જે છે આ જેનું શું છે? ચિહ્ન છે. અટલ બિહારી વાજપેયીની કવિતાઓ ખૂબ ફેમસ હતી કે બાધાએ આતી હૈ આए, धीरे प्रलय की घोर घटाए, पांवों के नीचे अंगारे, सिर पर बरसे यदि ज्वालाए, निज हाथों में हंसते हंसते आग लगाकर जलना होगा, कदम मिलाकर चलना होगा, कदम मिलाकर चलना होगा. હે ને? આ તૈયારી જે તમે અત્યારે કરી રહ્યા છો, તમે જાણો છો કે કંઈક ને કંઈક બાધા આવે છે. અરે એવું લાગે છે કે ચારે બાજુ પ્રલય જેવું છે. અરે પાવની નીચે અંગારા છે, છતાં પણ તમારે પોતાના હાથોને હસતા હસતા રાખી, અને પોતાના અંદર એક હિંમત રાખી આગ લગાવીને જલવું પડશે. જો આગ લગાકર જલના હોગા, તમારી અંદર બી તો એક્ઝામ પાસ કરવાની અંદર શું હોવી જોઈએ? ભયાનક આગ હોવી જોઈએ અને જલવું પડશે. કોઈને મહેનત નથી કરવી, થોડું ચાલશે. ને કદમ મિલાકર ચલના હોગા, એવું નહીં કે એકલા એકલા જતા રહેજો, બરાબર? એકલા એકલા જઈને કંઈ પહોંચવાનું નથી. બધાની સાથે ચાલો, બધાને મદદ કરતા કરતા ચાલો. આ જે છે એમની કવિતા છે. બીજી એક કવિતા મને ખૂબ ફેમસ, અત્યારે મારી પર્સનલ ફેવરેટ છે કે હાર નહીં માનુંગા, હાર નહીં માનુંગા, રાર નહીં ઠાનુંગા. હાર નહીં માનુંગા સમજ પડી કે આપણે ક્યારે હાર નહીં માનશું. રાર, રાર એટલે થાય લડાઈ. હું હાર નહીં માનું, પણ હું લડાઈ પણ કોઈની સાથે નહીં કરું. રાર નહીં ઠાનુંગા, હું કોઈની સાથે લડાઈ નહીં કરું, હું અહંકારી નહીં બની જાઉં. કાલ કે કપાલ પર લિખતા ही जाता हूं, અને સમયના કપાળ ઉપર, સમયની ધારા ઉપર હું લખ્યા જ કરું છું મારી હિસ્ટ્રી, અને હું મારી હિસ્ટ્રી બનાવ્યા જ કરીશ. અટલ બિહારી વાજપેયી, ભારતના અભૂતપૂર્વ વડાપ્રધાન જે છે, એમની દેશે 101મી જન્મ જયંતિ ઉજવી. ક્લિયર? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કઈ એવી અલગ એક ઓર મિસાઇલ છે 120 કિલોમીટરની ત્રાટક ક્ષમતા સાથે તેના ગાઇડેડ એક્સટેન્ડેડ રેન્જ વેરિયન્ટનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું? મતલબ ભારતની એવી કઈ મિસાઇલ છે જેની 120 કિલોમીટર સુધીની ત્રાટક રેન્જ છે, ત્રાટકવાની ક્ષમતા છે? હે ને? 4 ઓપ્શન તમને અહીં આપ્યા છે: સ્મેચ, પિનાકા, ધનુષ કે આકાશ. ચાલો તો સમજીએ. મહાદેવનો ફોટો જોઈને તમને થોડો તો આઈડિયા આવી જ ગયો છે કે મહાદેવ પાસે જે ધનુષ હતું એનું નામ હતું પિનાકા. હે ને? તો પિનાકા મિસાઇલ સિસ્ટમ જે છે, હે ને, એને DRDO જે છે ડેવલપ કરી રહી છે. એની રેન્જ જે છે તો એને ધ્યાનથી સમજો. પિનાકા જૂનું MK1 વર્ઝન હતું, જૂનું વર્ઝન હતું, Mark 1. એની રેન્જ હતી 38 થી 40 કિલોમીટર. આ કાંઈ કામની નથી આપણા માટે. પિનાકા Mark 2 હતું, જેનું એક્સટેન્ડેડ રેન્જ, થોડી રેન્જ એની વધારી, એન્જિન બેન્જિન સુધારીને 60 થી 75 કિલોમીટર કર્યું. હે ને? પણ અત્યારે નવી જે મિસાઇલ આવી, ગાઇડેડ પિનાકા ન્યૂ મિસાઇલ, જેની રેન્જ 120 કિલોમીટર સુધી પહોંચી ગઈ. તો લાંબા અંતરની, હે ને, લોંગ રેન્જ મિસાઇલ સિસ્ટમ છે આ. તો રેન્જ ખૂબ વધારી દીધી. ચાલો હવે સમજીએ એની મુખ્ય વિશેષતાઓ કઈ કઈ છે. પહેલા તો એ જમીનથી હવા પર મારી શકે છે. શૂટ એન્ડ સ્કૂટ પ્રકારની મિસાઇલ છે. મતલબ 44 સેકન્ડમાં આ કેનિસ્ટરમાંથી ધડાધડ 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 એટલી બધી પિનાકા મિસાઇલ છૂટશે અને પછી છુબંતર થઈ જશે. મતલબ કે શાંત થઈ જશે. કે કોકને નખરા કરીને ચૂપ થઈ જાય, એવી આ વસ્તુ. એટલે ધડાધડ ધડાધડ હમણાં સામેવાળાને પેલું કહેવાય ને, સંભાળવાનો મોકો પણ આપતી નથી. આનું લોન્ચર વાહન તમને બાજુમાં દેખાતું જશે, ટાટા ટ્રક છે. અને તો ટાટાને બી આમાં ખૂબ ફાયદો થાય છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કરીએ તો ભારતની નાવિક સિસ્ટમ આની અંદર ઇન્ટિગ્રેટેડ છે. હે ને? તો હા, તો દુશ્મનને મારવા માટે દુશ્મનના કોર્ડિનેટ જાણવા જરૂરી કે એક્ઝેક્ટલી જમીનમાં ક્યાં છે. તો એના માટે નેવિગેશન કરવું પડે, દિશા શોધવી પડે કે આ ક્યાં છે પાકિસ્તાનનું. હે ને? તો નેવિગેશન કરવું એટલે દિશા શોધવી અને કંટ્રોલ સાથે કામ કરવું પડે. એવું ના થાય કે પછી એ કંટ્રોલની બહાર જઈને ખુદના દેશમાં પડે. તો ભારતની પોતાની એક સિસ્ટમ છે નાવિક. જેમ કે અમેરિકા પાસે છે GPS, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, બરાબર? ચાઇના પાસે બાયડુ, બરાબર? તો એ રીતના ભારતની પોતાની નેવિગેશન સિસ્ટમનું નામ છે નાવિક. અને મારી તો ઈચ્છા છે કે તમે તમારા ફોનના ફીચરની અંદર જોજો કે તમારો ફોન અત્યારે GPS ને તો બધા જ ફોન સપોર્ટ કરતા જ હશે, એ તો કન્ફર્મ છે. નાવિકને સપોર્ટ કરે છે કે નહીં? કારણ કે આપણે આકાશની અંદર ઘણા બધા સેટેલાઇટ મૂક્યા છે, જેને એક પ્રકારે કહેવાય ને, ઝુમખું કહેવાય, કોન્સ્ટેલેશન કહેવાય. તો અલ્ટિમેટલી એને નાવિક કહેવાય છે. અને નેવિગેશન કરવા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, દિશા શોધવા માટે. અને આનાથી એની એક્યુરસી છે ખૂબ વધી ગઈ છે. તમારે કમેન્ટ સેક્શનની અંદર નાવિક ભારતની બહુ જ મહત્વાકાંક્ષા યોજના, કારણ કે કારગિલ વોર વખતે આપણે અમેરિકા પાસેથી જીપીએસના કોર્ડિનેટ માંગ્યા, તો અમેરિકાએ આપણને કોર્ડિનેટ આપવાની ના પાડી દીધી. ત્યારે ભારતને ખબર પડી કે આત્મનિર્ભર થવું કેટલું જરૂરી છે, અને ભારતે પોતાની જ એક ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ જેવી પ્રણાલી ઊભી કરી. એનું નામ છે નાવિક. અને 1500 કિલોમીટરની એક્સટેન્ડેડ રેન્જ સાથે કામ કરે છે અને એક્યુરસી સાથે કામ કરે છે. એના બે વર્ઝન છે, એક તો સિવિલ પર્પઝ માટે અને એક મિલિટરી પર્પઝ માટે. સો અલ્ટિમેટલી નાવિક જે છે એના સેટેલાઇટ આપણે ઇસરોએ હવામાં છોડ્યા, આકાશમાં છોડ્યા છે, જેના મદદથી તમારા ફોનના ગૂગલ મેપ કે અલગ અલગ મેપની અંદર તમે નેવિગેશન કરી શકો છો.
તો આની અંદર બી એ નાવિક સિસ્ટમ ઇન્સ્ટોલ છે. નાવિકનું પૂરું નામ તમારે કહેવાનું છે. બરાબર, ચલો અહીંયા નામ આવશે 120 કિલોમીટર પિનાકા. આગળ વધીએ. પ્રથમ મહિલા પ્રધાનમંત્રી, જો પ્રધાનમંત્રીની વાત છે, રાષ્ટ્રપતિ નહીં. એવા પહેલા મહિલા પ્રધાનમંત્રી જેનું નામ છે બેગમ ખાલિદા ઝિયાના, એનું હમણાં તાજેતરમાં થઈ ગયું છે અવસાન. તો એ કયા દક્ષિણ એશિયાઈ રાષ્ટ્રના એક પ્રભાવશાળી રાજકીય યુગનો અંત આવ્યો આમના અવસાનથી? પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા કે માલદીવ્સ? ચલો એમનો ફોટો બાજુમાં મૂક્યો છે, જોઈ લો. સમજ્યા ને? બેગમ ખાલિદા ઝિયા જે છે, એક તો બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીથી બિલોંગ કરતા હતા પોતે, હે ને. આ જે છે એ બાંગ્લાદેશના પહેલા મહિલા વડાપ્રધાન છે. બાંગ્લાદેશમાં વડાપ્રધાનની પોસ્ટ ઇઝ નોટ મચ ઇમ્પોર્ટન્ટ, એટલું બધું ઇમ્પોર્ટન્ટ એમાં છે નહીં. ત્યાં રાષ્ટ્રપતિની પોસ્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. છતાં વડાપ્રધાનના હિસાબે જોઈએ તો આ મુસ્લિમ વિશ્વના બીજા વડાપ્રધાન હતા. કારણ કે પહેલા જે છે એ પાકિસ્તાનમાં બેનઝીર ભુટ્ટો હતા, અને બેનઝીર ભુટ્ટો પાકિસ્તાનની અંદર વડાપ્રધાન રહ્યા. ઝુલ્ફિકાર અલી ભુટ્ટોની દીકરી છે, અને આ બેનઝીર ભુટ્ટો જે છે એને એના બાપાની જેમ જ જાહેર રસ્તામાં જે છે શૂટિંગ કરીને મારી નાખવામાં આવી હતી. એમની પણ હત્યા થઈ. પાકિસ્તાનમાં આવું ચાલતું હોય ભાઈ, વડાપ્રધાનની હત્યા થઈ જાય, ક્યારેક હાલતા ચાલતા વડાપ્રધાન મરી જાય તો આ દેશ થોડો બચવાનો છે. આ તો આ રીતના મુસ્લિમ વિશ્વના બીજા પ્રધાનમંત્રી તરીકે બેગમ ખાલિદા ઝિયા હતા. પહેલા હતા બેનઝીર ભુટ્ટો. એમને 3 વખત બાંગ્લાદેશની અંદર વડાપ્રધાન પદ ઉપર રહ્યા છે, 91 થી 96, ફેબ્રુઆરી 96માં, 2001 થી 2004. કોઈ કામ નથી, બટ થોડું ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન જોઈ લો. હવે એમને હમણાં જ ભ્રષ્ટાચારના આરોપ હેઠળ દોષિત કરવામાં આવ્યા હતા અને ઘરની અંદર નજરકેદ કરવામાં આવ્યા હતા, જેનું હમણાં શું થઈ ગયું? અવસાન થઈ ગયું. હવે મારી નાખ્યા કે અવસાન થયું આપણને ખબર નથી. બાંગ્લાદેશની વાત કરીએ તો બાંગ્લાદેશની કહાની ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે. ભાષા વિવાદથી એક એવો દેશ બન્યો જેની મૂળમાં ભાષાનો વિવાદ છે. સમજીએ. 1948માં પાકિસ્તાન, એના 2 ભાગ હતા, વેસ્ટ પાકિસ્તાન અને ઈસ્ટ પાકિસ્તાન. વેસ્ટ પાકિસ્તાન એટલે અત્યારનું પાકિસ્તાન, અને ઈસ્ટ પાકિસ્તાન એટલે અત્યારનું બાંગ્લાદેશ. મેપમાં તમે ખબર હશે. આ તો ભાઈ પાકિસ્તાન અલ્ટિમેટલી એક દેશ હતો ત્યારે, અને એમણે ઉર્દુને રાષ્ટ્રીય ભાષા ઘોષિત કરી. તમામ પાઠ્યપુસ્તક અને તમામ જે કાર્યવાહી થશે સરકારી બધી ઉર્દુમાં થશે, આવી ઘોષણા કરી. આથી પૂર્વ પાકિસ્તાન હતું, પૂર્વ દિશાનું પાકિસ્તાન, અત્યારનું બાંગ્લાદેશ જે છે, એમણે વિરોધ નોંધાવ્યો. 1952માં એમાં વિરોધ પ્રદર્શન બાંગ્લાદેશમાં ચાલુ થયા. ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રદર્શનની અંદર મર્યા, કેમ કે બુકો જે છે હવે બંગાળીને બદલે ઉર્દુમાં. કારણ કે બાંગ્લાદેશમાં લોકો તો મુસ્લિમ છે, પણ લોકોની ભાષા જે છે એ બંગાળી ભાષા છે. આ સમયે એક નેતા જે છે એનો ચહેરો સામે આવ્યો. એનું નામ હતું શેખ મુજીબુર રહેમાન. લોકો એને બંગબંધુ પણ કહેતા, બંગાળીઓનો બંધુ છે, અને બંગાળી રાષ્ટ્રવાદનો ચહેરો પણ હતો, શેખ મુજીબુર રહેમાન. હે, તો જેવો વિરોધ થવા લાગ્યો તો પાકિસ્તાન જે છે એના આંખ અને કાન ઊંચા થઈ ગયા. તો વેસ્ટ પાકિસ્તાનથી ઈસ્ટ પાકિસ્તાનની અંદર મિલિટરી મોકલવામાં આવી, અને અહીંયા જે છે બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ જે છે એની શું થાય છે? શરૂઆત થાય. તો શું થયું? પાકિસ્તાને એક ઓપરેશન ચલાવ્યું, ઓપરેશન સર્ચ લાઇટ. દુનિયાનું સૌથી ખરાબ ઓપરેશનમાંથી એક છે સર્ચ લાઇટ. 1971 માર્ચ મહિનામાં એને ચાલુ કર્યું, અને નક્કી કર્યું કે જેટલા બી બાંગ્લાદેશીઓ વિરોધ કરતા પકડાય એનો નરસંહાર કરી નાખો. તમે જોઈ શકો છો ઇમેજમાં કેટલા બધા બાંગ્લા બોલતા લોકો જે છે એમને મારી નાખવામાં આવ્યા પાકિસ્તાનના ઓપરેશન સર્ચલાઇટ દ્વારા. સો પાકિસ્તાનની મિલિટરી ખૂબ મોટો કાંડ કરી રહી હતી. આ બાજુ બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ અંતર્ગત એક સંસ્થા, એક નૌસેના, એક આર્મી બનાવવામાં આવે છે, નામ છે મુક્તિ વાહિની. અને મુક્તિ વાહિની, જેના જનરલ હતા MAG ઓસ્માની. સાથે શેખ મુજીબુર રહેમાન પણ આની સાથે જોડાણ હતા. મતલબ એક પ્રકારની બાંગ્લાદેશે પોતાની પણ આવી શું બનાવી હતી? આર્મી. આ બાજુ બાંગ્લાદેશમાં શેખ મુજીબુર રહેમાને એક ટેમ્પરરી ગવર્મેન્ટ બનાવી કે જ્યારે પાકિસ્તાનના જે મિલિટરીના લોકો અહીંયાથી જશે તો ડાયરેક્ટ આ ગવર્મેન્ટ કામ કરવા લાગે, એટલાથી કામ ચલાવ સરકાર બનાવી હતી શેખ મુજીબુર રહેમાન. આગળ જઈને પછી ભારતે આ યુદ્ધની અંદર પોતાનો પ્રવેશ કર્યો 3 ડિસેમ્બર 1971. સર માણેક શો હતા, જેને ઇન્દિરા ગાંધીને કીધું કે આપણે ઠંડીના સમયમાં જ્યારે અહીંયા યુદ્ધ કરશું તો આપણે જ્યારે અહીંયા બાંગ્લાદેશમાં બિઝી હશું તો પાછળથી જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન હુમલો નહીં કરી શકે, કારણ કે એ સમયે જમ્મુ કાશ્મીરમાં ખૂબ બરફ પડતો હોય એટલા માટે. તો 3 ડિસેમ્બર 1971માં ભારતે યુદ્ધમાં પ્રવેશ કર્યો. ભારતે ઈસ્ટ પાકિસ્તાનમાં એન્ટ્રી કરી, અને જેટલા પાકિસ્તાની સોલ્જર હતા એમને મારવાનું ચાલુ કર્યું. ફાઇનલી 16 ડિસેમ્બર, તારીખ ઇમ્પોર્ટન્ટ છે, 16 ડિસેમ્બર 1971ના રોજ પાકિસ્તાને ઢાકાની અંદર શરણાગતિ સ્વીકારી લીધી, અને ભારતના લેફ્ટનન્ટ જનરલ હતા JS અરોરા, અને લેફ્ટનન્ટ જનરલ હતા AK નિયાઝી, જે પાકિસ્તાનના હતા. આ પાકિસ્તાનના AK, આમ તો નામમાં જ AK-56 જેવું છે ભાઈ. એ નિયાઝી જે છે એ સાઇન કરી રહ્યા છે, તમને દેખાય છે કે હું ભારતની શરણાગતિ સ્વીકારું છું અને અમે અહીંયાથી જતા રહીએ છીએ. બરાબર. તો લાખોની સંખ્યામાં મૃત્યુ થઈ ગયા, કેટલી બધી છોકરીઓના રેપ કર્યા પાકિસ્તાનની આર્મીએ, અને ખૂબ મોટો દમન ગુજાર્યો હતો. તો આ જે છે બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ થયું હતું. 16 ડિસેમ્બર બાંગ્લાદેશનો આઝાદી દિવસ પણ મનાવવામાં આવે છે. શેખ મુજીબુર રહેમાનની જ દીકરી છે શેખ હસીના. બરાબર. અને શેખ મુજીબુર રહેમાન, જેને બંગબંધુ કહેવામાં આવતા, એને બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા પણ ગણવામાં આવતા. તાજેતરમાં પાછી ઘટનાઓ ફેરી. ગયા વર્ષે ઓગસ્ટ 2024ની અંદર એક જબરદસ્ત ચોમાસાના મહિનામાં એક ક્રાંતિ થઈ, જેના લોકોએ નામ પાડ્યું છે મોન્સૂન રેવોલ્યુશન. યાદ રાખજો, મોન્સૂન રેવોલ્યુશન, ચોમાસાની ક્રાંતિ. આની અંદર શેખ હસીના જે છે એ સમયે બાંગ્લાદેશના પ્રેસિડેન્ટ હતા, રાષ્ટ્રપતિ. બાંગ્લાદેશમાં રાષ્ટ્રપતિ નામના પદ પાસે ખૂબ પાવર છે. તો એમણે અલ્ટિમેટલી ક્વોટા સિસ્ટમ હતી જે રદ કરી નાખી. એટલે વિદ્યાર્થીઓએ આરક્ષણ જે છે સિસ્ટમ જે છે એના નિર્ણય વિરુદ્ધ શું કરવાનું ચાલુ કર્યું? વિરોધ કરવાનું ચાલુ કર્યું શેખ
હસીનાની વિરોધમાં, હે ને? અને એ વિરોધ પ્રદર્શન એટલું બધું, સાથે સાથે બેરોજગારી પણ હતી, મહેંગાઈ પણ, બધું જ જોડાઈ ગયું એક સાથે, અને વિરોધ જે છે એની જ્વાળા ફૂટી નીકળી. આગળ જઈને રાષ્ટ્રપતિ ભાગ્યા અને શેખ હસીના જે છે રાજીનામું આપી રાતોરાત ભારત આવતા રહ્યા, અને આજે બી ભારતની અંદર નજર કેદ છે. આ બાજુ બાંગ્લાદેશની અંદર ખૂબ અરાજકતા સર્જાણી, અને વચ્ચે એક વચગાળાની સરકાર બની. આ વચગાળાની સરકાર જે છે ટેમ્પરરી ગવર્મેન્ટ, કે ફાઇનલ ઇલેક્શનથી ગવર્મેન્ટ ના આવે ત્યાં સુધી. તો બાંગ્લાદેશના નોબેલ પુરસ્કાર વિજેતા ડોક્ટર મોહમ્મદ યુનુસ, જેને ગરીબી ઉપર ખૂબ મોટું કાર્ય કર્યું હતું, આ ડોક્ટર મોહમ્મદ યુનુસ જે છે એને મુખ્ય સલાહકાર કરવામાં આવ્યા ગવર્મેન્ટના. અલ્ટિમેટલી આના ઈશારે અત્યારે ગવર્મેન્ટ ચાલી રહી છે, જ્યાં સુધી ઇલેક્શન થાય, નવી સરકાર ના આવે ત્યાં સુધી. રિસેન્ટમાં એક ઓર ઘટના બની, બધાને ખબર જ હશે. એક ભારત વિરોધી ત્યાં એક નેતા છે, વિદ્યાર્થી નેતા બેઝિકલી, એનું નામ છે ઓસ્માન હદી. તો આ ઓસ્માન હદી જે છે એની બાંગ્લાદેશમાં હત્યા થઈ ગઈ. કોણે હત્યા થઈ ગઈ? અને ભારતની રો સંસ્થા છે, કોણ છે કોઈને ખબર નથી, પણ હત્યા થઈ ગઈ. જેથી બાંગ્લાદેશમાં ભારત વિરુદ્ધ અત્યારે ખૂબ મોટો પ્રચાર ચાલે છે. હિન્દુઓ જે છે એને મોતને ઘાટ ઉતારવામાં આવી રહ્યા છે, અને ભારત તરફથી કોઈ અવાજ પણ નથી ઉઠી રહ્યો, ત્યારે મને ખૂબ દુઃખ થાય છે. તો હિન્દુઓ વિરુદ્ધ જે છે ખૂબ મોટું આંદોલન બાંગ્લાદેશમાં ચાલી રહ્યું છે, અને 2 હિન્દુઓની તો હત્યા પણ થઈ ગઈ. તો આ રીતનું બાંગ્લાદેશમાં ખૂબ અરાજકતાવાળો સમય ચાલી રહ્યો છે. બાંગ્લાદેશની અંદર ફેબ્રુઆરી 2026ના રોજ ઇલેક્શન થવાનું છે, અને ફેબ્રુઆરી 2026માં રાહ જોઈએ, નવું ઇલેક્શન થાય. પણ એ પહેલા મને એવું લાગે છે કે ઘણા બધા કાંડ થવાના છે બાંગ્લાદેશની અંદર. તો આ તો બાંગ્લાદેશની કહાની, તમને ખબર હોવી જોઈએ. બેગમ ખાલિદા જે છે બાંગ્લાદેશના પ્રાઇમ મિનિસ્ટર છે, પ્રધાનમંત્રી છે, એ પણ યાદ રાખજો. ચલો, કઈ અગ્રગણી ભારતીય સંસ્થા, ભારતની એક ઇન્સ્ટિટ્યૂટ છે, જેનો એન્યુઅલ એટલે કે દર વર્ષે થતો ટેકનિકલ ફેસ્ટિવલ, જેનું નામ છે શાસ્ત્ર 2026. શાસ્ત્ર 2026, જેની 27મી આવૃત્તિનું આયોજન કર્યું. તો કઈ સંસ્થાએ કર્યું તમારે કહેવાનું? બોમ્બે, દિલ્હી, મદ્રાસ કે કાનપુર? કઈ આઈઆઈટી જે છે એને આનું લોન્ચ કર્યું? ચલો, અહીંયા તમને ફોટા પરથી ક્લિયર થઈ ગયો છે, આઈઆઈટી મદ્રાસ ઇઝ ધ રાઈટ આન્સર. ચલો સમજીએ. તો શાસ્ત્ર 2026 વિશે વાત કરીએ તો ભારતનો સૌથી મોટો ટેક ફેસ્ટિવલ છે. આઈઆઈટી મદ્રાસ દ્વારા તેમનું આયોજન થઈ રહ્યું છે, હે ને? એના મુખ્ય અતિથિ જે છે એસ જયશંકર છે, ભારતના વિદેશ મંત્રી. મોટી સંસ્થાઓ, ઉચ્ચ કક્ષાની યુનિવર્સિટીમાં ભણવાનો મોટો ફાયદો છે કે ત્યાં એસ જયશંકર આવે. અહીંયા કોણ આવે? અહીંયા કોલેજમાં સાહેબ જ ન આવતા હોય. સમજ પડી? ચલો, તો આનું ટેક ફેસ્ટિવલ ઇઝ વેરી ફેમસ, હે ને? આપણા ભારતનો સૌથી મોટો ટેક ફેસ્ટિવલ જે છે, એક તો આઈઆઈટી બોમ્બેમાં યોજાય છે, સેમ આઈઆઈટી મદ્રાસમાં બી યોજાય છે. આ વખતે આના ટેક ફેસ્ટિવલમાં જે અલગ અલગ ઇવેન્ટ યોજાવાની છે, એમાં એક છે ન્યુરો હેક. અને તમને ખબર હોય તો આજે એલન મસ્ક જે છે, નશેડી ગંજેડી એલન મસ્ક, આ ભાઈએ એક કલ્પના કરી કે ભાઈ, માણસનો આ જે દિમાગ છે એ થોડું લિમિટેડ કામ આપે છે. જો આની અંદર એક ચિપ ફિટ કરી દેવામાં આવે તો માણસનું દિમાગ જે છે એની કાર્યક્ષમતા આપણે ઘણી બધી વધારી શકીએ છીએ. ન્યુરાલિંક કરીને એક કંપની છે, બરાબર? ન્યુરાલિંક નામની કંપની જે છે એલન મસ્ક ચલાવી રહ્યો છે, આની અંદર સંશોધન કરી રહી છે. એક વાંદરાનો વિડીયો બી ખૂબ વાયરલ થયો હતો, તમે યુટ્યુબમાં જોઈ શકો છો. ભારતની અંદર બી અહીંયા આઈઆઈટી મદ્રાસ ન્યુરા હેક કરીને એક બ્રેઇન અને કમ્પ્યુટરને કનેક્ટ કરીને શું શું કરતબો કરી શકાય, હે ને? કઈ રીતના ખાલી ઈશારાથી અલ્ટિમેટલી આખી ચેર જે છે ફરી શકે, હે ને? તો આ બધું જે છે મગજ અને કમ્પ્યુટરને જોડવાની વાત છે, ને ન્યુરો હેક કોમ્પિટિશન કહેવાય છે. બીજી કોમ્પિટિશન ત્યાં યોજાવાની છે, રોબો જીપી. આ બધા નામ હું શું કરવા કહું છું, ધ્યાનથી સમજજો. જ્યારે કોઈ અહેવાલ લેખન લખવાનો થયો અને ટેક ફેસ્ટ વિશે લખવાનું થયું, તો આવા શબ્દો તમારે નેમ્સમાં લખવા પડશે, તો તમને ફાયદો થશે. ક્લિયર? ચાલો આગળ વધીએ. આઈઆઈટી મદ્રાસની વાત કરીએ તો ચલો મને આન્સર આપો. આ સંસ્થાની સ્થાપના, હે ને, એક દેશના આપણે સહયોગથી કરી હતી. કયો દેશ જે છે જેના મદદથી આપણે આઈઆઈટી મદ્રાસની, મદ્રાસ એટલે જે ચેન્નઈમાં છે, તમિલનાડુમાં, આપણે એની સ્થાપના કરી હતી? હમણાં આઈઆઈટી મદ્રાસે ભારતીય રેલવે સાથે મળી આવિષ્કાર નામનું એક હાઇપર લૂપ બનાવ્યું. આવિષ્કાર નામનું શું બનાવ્યું? હાઇપર લૂપ. બેઝિકલી એક ફાસ્ટ ટ્રેન હોય જે વેક્યુમમાંથી પસાર થાય. આ ઉપરાંત હમણાં જ આઈઆઈટી મદ્રાસ અને ભારતીય રેલવેએ આ હાઇપર લૂપ માટે જ રેલવે ટ્રેકનું પણ પરીક્ષણ કર્યું. મતલબ આ રેલવે ટ્રેક જે છે એની પર આવિષ્કાર નામનું હાઇપર લૂપ જે છે એટલી સ્પીડમાં દોડશે કે તમે એવું વિચારો કે દિલ્હીથી જયપુર, અને દિલ્હીથી જયપુર સુધી પહોંચવામાં માત્ર 30 મિનિટ લાગશે. હાઇપર લૂપ જે છે નામની ટ્રેનનો સૌથી પહેલો વિચાર એલન મસ્કના દિમાગમાં આવ્યો હતો. હા, માસ્ક નહીં, મસ્ક આવશે અહીંયા. અને હાઇપર લૂપ આલ્ફા જે છે એનો કોન્સેપ્ટ હતો. તો હાઇપર લૂપ જે છે ભારત જે છે એમાં વિકસાવી રહ્યું છે. મહારાષ્ટ્રની અંદર બી એવી વાત ચાલી રહી છે, હજી કન્ફર્મ નથી, કે ભારતની પહેલી હાઇપર લૂપ, આમ તો જોઈએ ક્યારે બનશે. બહુ મોટી ટેકનોલોજી છે, જેમાં એક વેક્યુમ ટ્યુબની અંદર એક બાજુથી સક હવા જે છે ખેંચવામાં આવે એટલે તરત જે છે એમાં બેસેલા લોકો સડાક દઈને હવાની અંદર તરતા તરતા સીધા ક્યાં પહોંચી જાય? બીજા સ્થળે. તો આની અંદર કોઈ ફ્રિક્શન નથી લાગતું, ઘર્ષણ નથી લાગતું, એટલે બહુ જ સ્પીડમાં હાઇપર લૂપ જે છે કામ કરે. હાઇપરનો મતલબ જ થાય ખૂબ સ્પીડમાં. ચલો, તો અહીંયા શાસ્ત્રા ફેસ્ટિવલ યોજાનો છે આઈઆઈટી મદ્રાસ. તાજેતરમાં લોકસભાની અંદર એક બિલ પસાર થયું જેને શાંતિ બિલ તરીકે સંબોધવામાં આવી રહ્યું છે. શાંતિ બિલ જે છે કયા સેક્ટરની અંદર પ્રાઇવેટ પાર્ટનરશિપ જે છે ખોલવાનો એક પ્રયાસ છે, બરાબર? મતલબ કે શાંતિ બિલને કારણે આપણે કયું ક્ષેત્ર એવું છે જેને આપણે પ્રાઇવેટ પ્લેયરો, અને અદાણી, અંબાણી, ટાટા, બિરલા, આ બધા જે પ્રાઇવેટ લોકો છે એમના માટે આપણે ખોલી દઈશું. તે અવકાશનું સેક્ટર છે, રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સેક્ટર છે, પછી ડિફેન્સના સાધનો ઉત્પાદન કરવાનું સેક્ટર છે, કે પછી એટોમિક એનર્જીનું છે? ચલો, આ સિમ્બોલ પરથી જેને ખબર પડી જાય, આ સિમ્બોલ જે છે આપણે યુનિવર્સલ સિમ્બોલ રાખ્યો છે, તો આનો આન્સર છે ન્યુક્લિયર ઉર્જા, હે ને? ચાલો સમજીએ. સૌથી પહેલા શાંતિ બિલ છે શું, અને હમણાં અપોઝિશન જે છે, વિરોધ પક્ષ, ખૂબ આનો વિરોધ કરી રહ્યો છે. કેમ?
પેલા તાનું પૂરું નામ ખાસ યાદ રાખજો, સસ્ટેનેબલ હાર્નેસિંગ એન્ડ એડવાન્સમેન્ટ ઓફ ન્યુક્લિયર એનર્જી ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. સસ્ટેનેબલ હાર્નેસિંગ, સસ્ટેનેબલ હાર્નેસ કરવું એટલે પ્રાપ્ત કરવું, એન્ડ એડવાન્સમેન્ટ, અને એડવાન્સમેન્ટ કરવું એટલે આગળ લઈ જવું. તો ન્યુક્લિયર ઉર્જાને પ્રાપ્ત કરવાની છે. આ જો કે સસ્ટેનેબલ પ્રાપ્ત કરવાની, એવું નહીં કે એક દિવસ બધું ઉપાડી લ્યો, નહીં, આગલી પેઢી માટે રાખો. અને ન્યુક્લિયર એનર્જીમાં એડવાન્સમેન્ટ લાવવાનું છે, નવા રિએક્ટર બનાવવાના છે, પાઇપ બધું નવું કરવાનું છે. તો અલ્ટિમેટલી ભારત જે છે એનું ટ્રાન્સફોર્મેશન થશે, ભારત આગળ વધશે. એવું બિલ છે, એનું નામ છે શાંતિ બિલ. આમાં SHANTI પેલો અક્ષર લેશો એટલે શાંતિ બની જશે. બરાબર. આ તો પહેલી વખત ભારત કંઈક આ બિલમાં એવું કરવા જઈ રહ્યું છે. ઇતિહાસમાં પહેલી વખત 6 દાયકા જૂનું આપણો આ ન્યુક્લિયર સેક્ટર છે, એમાં પહેલી વખત મોટો કાંડ થશે. પ્રાઇવેટ પ્લેયરોને આટલા બધા સેન્સિટિવ સેક્ટરમાં જનરલી કોઈ દેશ આવું કરે નહીં, પણ ભારતે રિસ્ક લીધું છે. ન્યુક્લિયર ક્ષેત્રમાં ખાનગી કંપનીઓને આમંત્રણ આપ્યું છે, કારણ કે અહીંયાથી એક સંભાવના બને કે ભારતની આ જે બધી ડિજિટલ એસેટ જે છે ચોરી જાય, અને ભારતના સેન્સિટિવ જે ઇન્ફોર્મેશન જે છે બહાર લીક થવાની પૂરેપૂરી સંભાવના હોય. હવે જુઓ, થોડું આપણે સમજીએ આને. શાંતિ બિલ કેમ લાવ્યા અને મોદી સાહેબનો આખો હું ખેલ છે, તો એ સમજો. આ ન્યુક્લિયર સેક્ટર આપણું ભારતનું જે છે, એમાં ઓલરેડી 2 જૂના કાનૂન જે છે એના દ્વારા આખું સેક્ટર ગવર્ન થતું હતું. પહેલો કાનૂન જેનું નામ છે એટોમિક એનર્જી એક્ટ, 1962 માં બન્યો. અને બીજો કાનૂન છે સિવિલ લાયબિલિટી ફોર ન્યુક્લિયર ડેમેજ એક્ટ, 2010 માં. એક છે પરમાણુ ઉર્જા કાનૂન, અને બીજું છે નાગરિકો પ્રત્યે જવાબદાર રહીને ન્યુક્લિયર ડેમેજ ન થાય અને પરમાણુ અકસ્માત ન થાય એ માટેનો કાનૂન. તો લાયબિલિટી હોવી એટલે કે જવાબદાર કોણ થશે. માની લો કે આપણે સુરતની વાત કરીએ, હું તો પોતે સુરતથી છું. સુરતથી નજીક તમને કાંકરાપાર નામનું ન્યુક્લિયર પાવર સ્ટેશન તમને મળશે. માની લો કે કાંકરા પાવર સ્ટેશનની અંદર કોઈ મોટો ન્યુક્લિયર ડેમેજ થયું અને ઘણા બધા નાગરિકો જે છે એને એકદમ ચપેટમાં આવી જશે, કારણ કે આલ્ફા, બીટા અને ગેમા રે જેવા ઘાતક કિરણો નીકળે, શરીરમાંથી પસાર થાય તો DNA ને ફાડી નાખે, આગળ સંતાનો જે આવે ઇવન દિવ્યાંગ વિકલાંગ પેદા થાય. તો આવા કેસીસમાં કોણ જવાબદાર ગણાશે, લાયબિલિટી કોની, એના માટેનો કાનૂન છે 2010 નો. આ 2 જૂના કાનૂન હતા. હવે તમે ધ્યાનથી સમજો, મોદી સાહેબે શાંતિ બિલ દ્વારા શું કાંડ કર્યો છે. એટોમિક એનર્જી એક્ટ જે જૂનો કાનૂન હતો, એમાં એક પ્રાવધાન હતું કે ભારતમાં માત્ર ભારત સરકાર જ ન્યુક્લિયર ક્ષેત્રમાં કામ કરી શકશે, પ્રાઇવેટ પ્લેયરો ક્યારેય આમાં નહીં આવી શકે. આવી વાત એટોમિક એનર્જી એક્ટમાં લખવામાં આવી હતી. તમને હવે ખબર પડી જવી જોઈએ કે આ વાત મોદી સાહેબે લીડ મારી દીધી હશે. અને બીજો કાનૂન હતો સિવિલ લાયબિલિટી ફોર ન્યુક્લિયર ડેમેજ એક્ટ 2010. આપણે બધાને ખબર છે કે ભારતમાં એક ખૂબ મોટો કાંડ થયો હતો મધ્યપ્રદેશના ભોપાલની અંદર, જે એક ગેસ લીકેજ થયો હતો અને એના કારણે હજારોની સંખ્યામાં લોકો મરી ગયા. ભોપાલ ગેસ દુર્ઘટના આપણે એને કહીએ છીએ. આ જે ગેસની દુર્ઘટના થઈને એના પીડિતોને આજ સુધી પ્રોપર વળતર નથી મળ્યું. વિચારો, આજ સુધી વળતર નથી મળ્યું, કારણ કે જવાબદારી ફિક્સ નથી કે આવો કાંડ થાય તો કાનૂનીગત જવાબદારી કોની કહેવાય. તો પ્રોપર વળતર પણ આપણે આપી શક્યા નથી. એટલા માટે 2010 એક કાનૂન પસાર કરવામાં આવ્યો હતો. ન્યુક્લિયર ડેમેજ જો થયું તો નાગરિકોને જે નુકસાન થશે એની લાયબિલિટી કોના ઉપર રહેશે, એવો આ કાનૂન હતો. ધ્યાનથી સમજો, બરાબર સમજો. અને આ કાનૂનમાં એ સમયે મનમોહન સિંહે લખ્યું હતું કે માની લો કોઈ જગ્યા પર પરમાણુ રિએક્ટર છે અને એની અંદર કોઈ એક્સિડન્ટ થયો, અકસ્માત થયો, અને એની અંદરથી ઘાતક કિરણો રિલીઝ થવાના ચાલુ થયા. તો જનરલી કેવું હોય કે માની લો, તમે જો અહીંયા મારો ધ્યાનથી અહીંયા એરો છે ત્યાં જુઓ, ન્યુક્લિયર રિએક્ટર હોય ને ત્યાં એક ઓપરેટર હોય. કોણ હોય? ઓપરેટર. મતલબ કે અહીંયા એક કંપની હોય છે અલ્ટિમેટલી આખા રિએક્ટરને ચલાવતી, અને સરકારી કંપની જોવાની છે, સીધી વસ્તુ છે. સરકારી કંપની ઓપરેટર તરીકે કામ કરતી હોય. આ કાનૂનને એવું લખ્યું હતું કે ઓપરેટર કંપની જે પણ હશે એની જ ભૂલને કારણે અલ્ટિમેટલી ન્યુક્લિયર ડેમેજ થયું હોય તો જેટલા પણ પીડિતો છે એને ઓપરેટર કંપની જે પણ હશે એને ભરપાઈ કરવું પડશે. જેટલું પણ નુકસાન થાય, માનો 15,000 કરોડ નુકસાન, તો બધું નુકસાન છે કોણ ભરશે? ઓપરેટર ભરશે. અચ્છા, આની અંદર એ પણ લખ્યું હતું કે ઓપરેટર જે છે, માની લો તમે સમજો અહીંયા કે આટલો મોટો પ્લાન્ટ છે, તમે વિચારો પ્લાન્ટમાં કેટલી બધી ક્રિટિકલ વસ્તુ વપરાતી હોય ને, અને આ વસ્તુ કઈ ઓપરેટર થોડો બનાવે, તો સપ્લાયર પાસેથી સામાન મંગાવે. ફોર એક્ઝામ્પલ, આ પતરું જે છે, સ્ટીલ જે છે, પછી વાલ જે છે, આ બધું અલગ અલગ સપ્લાયર પાસેથી મંગાવવામાં આવ્યું હશે. અને બહુ સેન્સિટિવ ઇન્ફોર્મેશન હોય, કોણ સપ્લાય કરે કોઈને ખબર જ ન હોય, પણ ઓપરેટરને તો ખબર જ હોય કે કોણ સપ્લાય કરે છે. હવે માની લો કે એક સપ્લાયર જે છે એને ખોટો વાલ જે છે મોકલ્યો. તમે અહીંયા જો ફોટોની અંદર જો, એક સપ્લાયર છે, માની લો, અત્યારે ફોટો નહીં જોતા, સપ્લાયર છે, એને એક ખોટો વાલ એની ડિઝાઇનમાં થોડો ફોલ્ટ હતો અને એ ઓપરેટરને મોકલ્યો, અને ઓપરેટરે એ વાલની મદદથી અલ્ટિમેટલી અહીંયા ન્યુક્લિયર એનર્જી પેદા કરવાનું શું કર્યું? ચાલુ કર્યું. હવે માની લો કે અહીંયા કોઈ કાંડ થયો તો ઓપરેટર તો જવાબદાર રહેશે, કારણ કે 2010 કાનૂનમાં એવું લખ્યું હતું. આ ઓપરેટર જે છે એને પીડિતોને પહેલા તો જે બી નુકસાન થયું, 15,000 કરોડનું નુકસાન થયું, તો 15,000 કરોડ પહેલા ઓપરેટરે કોને આપી દેવાના? પીડિતોને આપી દેવાના. હવે ઓપરેટરનો તો કોઈ વાંક નહોતો ને, વાંક હતો સપ્લાયરનો. સપ્લાયરને કારણે થયું. તો હવે 2010 કાનૂન મુજબ ઓપરેટર જે છે એ સપ્લાયર ઉપર કેસ ઠોકી શકે, અને સપ્લાયર જે છે એને પછી કોર્ટમાં જવાબ આપી અને ફાઇનલી ઓપરેટરને જે પણ નુકસાન હોય એની ભરપાઈ કરવી પડે. તો આવો કોઈ કાનૂન હતો જેમાં સપ્લાયર જે છે એની પર એક પ્રકારનું બર્ડન હતું. અને હવે તમે સમજો, ઓપરેટર હોય કે સપ્લાયર હોય, બંને કંપની સરકારી જ રહેતી. શું રહેતી? સરકારી કંપની રહેતી. બરાબર. અને આવું મનમોહન સિંહ કરવાનું કારણ એ બી હતું કે સપ્લાયર જે છે એમાં કોઈ પ્રાઇવેટ કંપની ન આવી જાય, હે, કારણ કે બંને બાજુ સરકારી હશે. ક્યારે સરકાર? અહીંયા માનો કે સપ્લાયર જે છે
એની પર તમે કેસ ચલાવી શકો છો. તો કોઈ બી પ્રાઇવેટ પ્લેયર વિચાર છે ને કે સપ્લાયર બનતા પહેલા, માની લો કે અહીંયા અંબાણી, મુકેશભાઈ અંબાણી એમ વિચાર કે મારે આવા વાલ બનાવીને ઓપરેટરને વેચવા છે, તો એ નહીં બનાવે. કારણ કે એકાદ એના ધ્યાન બહાર રહી ગયું અને ફોલ્ટી ડિઝાઇનને કારણે લીકેજ થયું, તો જે સપ્લાયર જે છે એ બરાબરનો વાંકે ચડી જાય. તો એનાથી ખાનગી પ્લેયરો દૂર રહે એવી ઈચ્છાથી મનમોહનસિંહ સરકારે સિવિલ લાયબિલિટી ન્યુક્લિયર ડેમેજ એક્ટ 2010માં પસાર કર્યો હતો. પણ હવે નરેન્દ્ર મોદી ગવર્મેન્ટે શું કર્યું છે, આ બંને કાનૂનને રદ કરીને એક નવો કાનૂન લાવ્યા છે, શાંતિ બિલ. અને હવે શાંતિ બિલ જે છે, હવે ધ્યાનથી સમજો, શાંતિ બિલમાં વિવાદાસ્પદ બાબત શું છે? એક તો બંને કાનૂન શું થઈ ગયા, રદ થઈ ગયા. હવે રદ થઈ ગયા એટલે નવા પ્રોવિઝન શું એડ કરવામાં આવ્યા? પહેલા મને કીધું ને કે માત્ર ભારત સરકાર જ ન્યુક્લિયર સેક્ટરમાં આવી શકે, હવે આવું આવી ગયું, ખાનગી કંપનીઓ પણ ન્યુક્લિયર સેક્ટરમાં આવી શકશે. પછી માની લો કોઈ ન્યુક્લિયર એક્સિડન્ટ થયું તો જવાબદારી કોની, લાયબિલિટી કોની? તો પહેલા તો સપ્લાયરની નહીં રહે. જો લખાઈ ગયું અહીંયા, અદાણી અને અંબાણી જે છે સપ્લાયર કહેવાશે, એની કોઈ જવાબદારી રહેશે નહીં. બીજું, ઓપરેટરની વાત કરીએ, ઓપરેટર પોતે સરકાર કંપની, હે, તો એમની પણ સીમિત જવાબદારી. આવો શબ્દ લખ્યો, લિમિટેડ લાયબિલિટી. સોચો, શાંતિ બિલમાં આ શબ્દ લખ્યો છે, સીમિત જવાબદારી. એનો મતલબ માની લો કે કોઈ જગ્યા પર મોટો દુર્ઘટના બની, ચેર્નોબિલ જેવી ઘટના બની અને 10,000 કરોડનું નુકસાન થયું, તો ભાઈ ઓપરેટરોએ તો ખાલી 1,500 કરોડ જ દેવાના. કેમ? કારણ કે એની પર સીમિત જવાબદારી છે, અસીમિત જવાબદારી નથી. બરાબર. અને સપ્લાયર ઉપર તો કોઈ ઓપરેટર કેસ જ નહીં કરી શકે ક્યારેય, તો સપ્લાયર તો આઝાદ છટકી જશે. તો આ એક પ્રોવિઝન એટલા માટે બનાવવામાં આવ્યું છે જેથી ભારતમાં સપ્લાયર તરીકે અદાણી અને અંબાણી બાકી બધી કંપનીઓ આવે અને આ કંપનીઓ જે છે ઇન્વેસ્ટમેન્ટ કરે ભારતની ન્યુક્લિયર સેક્ટરમાં. તો તમે સમજી શકો છો કે હવે માની લો કોઈ કાંડ થયો, એ તો કંઈ પોસિબલ જ નથી, કાંડ નહીં થાય, પૂરેપૂરી સંભાવના કાંડ થશે. અને જો કાંડ થયો અને આમાં અંબાણીએ કોઈ ફોલ્ટી ડિઝાઇન બનાવી હતી અને એના કારણે હજારો કરોડ લોકો જે છે ભૂંજાઈ ગયા, તો અંબાણી જે છે અથવા અદાણી જે છે અથવા બિરલા છે, કોઈ પણ વ્યક્તિ, આ નામ લેવાનો મતલબ એવું નથી, કોઈ પણ પ્રાઇવેટ કંપની, બરાબર, એ એની પર કોઈ જવાબદારી નહીં રહે, છટકી જશે. ઇવન ઓપરેટર બી છટકી જશે, કારણ કે એની સીમિત જવાબદારી છે. મતલબ ભારતના લોકોએ થોડું સમજવું પડશે કે જેને શાંતિ બિલ કહેવામાં આવી રહ્યું છે એ ભારતના લોકોની જ સુરક્ષાને ખતરામાં મૂકે છે. તો ખૂબ વિવાદાસ્પદ બાબત છે, છતાં ભારતનું મીડિયા જે છે એકદમ શાંત છે. તો એના કારણે આ વાતની કોઈ ચર્ચા કરી રહ્યું નથી, ક્યાંય એનું ડિસ્કશન પણ નથી થઈ રહ્યું. ઇટ્સ વેરી ડિસ્ગસ્ટિંગ, ખૂબ ખરાબ બાબત કહેવાય એક દેશ માટે. ચલો એ બી સમજીએ કે ભોપાલ ગેસ દુર્ઘટના ભારતની ખૂબ કરુણા ક્રાંતિ ઘટના 1984માં બની, જ્યારે એક અમેરિકન કંપની જે ભોપાલની અંદર એક પ્લાન્ટ ચલાવી રહી હતી, યુનિયન કાર્બાઇડ, શું નામ હતું? હા, યુનિયન, અમેરિકન કંપની હતી. અલ્ટિમેટલી એના એક પ્રેશર વાલ્વની ફોલ્ટી ડિઝાઇનને કારણે એને લાખો ટન જે છે ગેસ જે છે લીકેજ થયો અને આસપાસ સૂતેલા લોકો જે છે ગુંગળામણથી મરી ગયા બિચારા. તો આવી એક ભોપાલ ગેસ ટ્રેજેડી થઈ હતી, અને 10,000થી વધારે લોકો મર્યા, એવો અનઓફિશિયલ આંકડો છે. સરકાર તો ઓછો દેખાડશે, સીધી વસ્તુ છે. પાછળથી આ અમેરિકન કંપની જે છે એની પર ઘણા બધા કેસ કરવામાં આવ્યા અને 1989 આસપાસ અમેરિકાના કંપની યુનિયન કાર્બાઇડે ફાઇનલી $470 મિલિયન જે છે એ ગવર્મેન્ટ એટલે કે ઓપરેટરને આપવા પડ્યા. જો કે લોકો એવું કહે છે કે જે નુકસાન જે લેવલનું થયું હતું, જે જાન ગઈ હતી, એની સામે આ રકમ ખૂબ ઓછી છે, ખૂબ ઓછી છે. આગળ જઈને આ જ કંપની જે છે એવર રેડી કંપની તરીકે બને છે અને આજે તમે એવર રેડીના સેલ પણ વાપરો છો. બરાબર. ચલો હવે થોડા પ્રશ્ન જો, ભોપાલ ગેસ દુર્ઘટનામાં કયો ગેસ લીક થયો હતો? ચલો, વેરી ઇમ્પોર્ટન્ટ, કયો ગેસ લીક થયો હતો ભાઈ, કમેન્ટ સેક્શનમાં લખો. બીજું, ભોપાલ ગેસ દુર્ઘટના બાદ સરકાર દ્વારા એક કાનૂન પસાર કરવામાં આવ્યો, કારણ કે આપણે જબરદસ્ત નુકસાન પહોંચાડ્યું હતું, એક એવો ગેસ હવામાં છોડી દીધો હતો. તો અલ્ટિમેટલી એને રોકવા માટે અને જવાબદારી ફિક્સ કરવા માટે એક કાનૂન એક ઓર પસાર કરવામાં આવ્યો હતો. બહુ જ ફેમસ કાનૂન છે ભારતનો. એ કાનૂનનું તમારે નામ પણ અહીંયા આખો કાનૂન લખવાનો છે, એનું નામ શું છે? બરાબર. તો કમેન્ટ સેક્શનમાં બંને આન્સર લખવાના છે. ચાલો, તો અહીંયા આન્સર આવશે પરમાણુ ઉર્જા. તો અહીંયા સાથે આપણો આજનો સેશન જે છે એ કમ્પ્લીટ થાય છે. હવે એક વખત ફટાફટ આપણે આજના જેટલા બી ક્વેશ્ચન ભણી ગયા એની સમરી જોઈ લઈએ. ને આજે આપણું કેટલું ભણ્યા? પહેલું તો કઈ પ્રોડક્ટ હતી કે જેને પહેલી વખત ભારતનું ઇન્ડિયન સ્ટાન્ડર્ડ માનાંક પ્રાપ્ત થયું? અગરબત્તી. કઈ પ્રોડક્ટ છે? અગરબત્તી. ડિસેમ્બર 2025માં કયો દેશ છે જેને ઇઝરાયલે માન્યતા આપી? સોમાલીલેન્ડ. કઈ અગ્રગણ્ય સંસ્થાએ શાસ્ત્ર 2026 નામનો ફેસ્ટિવલનું આયોજન કર્યું? નામ છે IIT મદ્રાસ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કઈ સબમરીનમાં બેસીને પ્રવાસ ખેડ્યો? INS વાઘશીર. કલવરી ક્લાસની INS વાઘશીર. કયા બેટ્સમેને લિસ્ટ એ 50 ઓવરના ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધારે બેટિંગ એવરેજ નોંધાવી? વિરાટ કોહલી. DRDO દ્વારા 70 થી 80 કિલોમીટરની રેન્જની અંદર આવતું કોઈ પણ ઓબ્જેક્ટને ટાર્ગેટ કરી શકે એવી ઝડપ સ્વદેશી મિસાઇલ જે છે એનું નામ શું છે? આકાશ NG, આકાશ ન્યૂ જનરેશન. વડાપ્રધાન ભૂતપૂર્વ અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની કઈ જન્મ જયંતિ ઉજવી અને એનો જન્મદિવસ સુશાસન, ગુડ ગવર્નન્સ ડે તરીકે ઉજવાય છે? તો 101મી, હે ને, 101, 16મી ઓગસ્ટ એમનું મૃત્યુ થયું. પછી વાત કરીએ તાજેતરમાં કઈ મિસાઇલનું એટલે કે 120 કિલોમીટર વાળી રેન્જનું ગાઇડેડ એક્સટેન્ડેડ રેન્જ વેરિયન્ટનું સફળતાપૂર્વક પરીક્ષણ થયું? તેનું નામ છે પિનાકા. પછી આગળ વધીએ. પ્રથમ મહિલા પ્રધાનમંત્રી કયા દેશના હતા કે જેનું હમણાં અવસાન થયું? ખાલિદા ઝિયાના, બાંગ્લાદેશ. અને લોકસભામાં તાજેતરમાં એક વેરી કોન્ટ્રોવર્શિયલ બિલ શાંતિ બિલ પસાર થયું છે, જેમાં ન્યુક્લિયર એનર્જી સેક્ટર જે છે એને ખાનગી ભાગીદારી માટે ખોલવાનો એક શું થયો છે? પ્રયાસ થયો છે. તો આટલા પ્રશ્નો જે છે આપણે આજે એમના વિશે ડિટેલમાં ચર્ચા કરી.
હે ને? અને આ જે છે સમરી પરથી બી તમને આઈડિયા આવશે કે આપણે ખૂબ વ્યવસ્થિત રીતના સમજ્યા છે. હવે જેટલા બી રેડ કલર ઝોનના પ્રશ્નો છે એનું આવતીકાલે હું ફટાફટ સોલ્યુશન આપી દઈશ અને કમેન્ટ સેક્શનમાં બી તમારે બધાના આન્સર લખવાના છે. બરાબર? બીજું, જો તમને કોઈ એવો લાગે પ્રતિભાવ કે ભાઈ સર હજી આની અંદર કંઈક આવું કરી શકાય એમ છે, તો પ્લીઝ તમે અમને કહેજો. મારા હિસાબે આ જે હું લઈને બેઠો છું ઇઝ વેરી મચ એફિશિયન્ટ, હે ને? અને તમને એક્ઝામમાં ખૂબ મોટો ફાયદો અપાવવાનો છે, એ નક્કી છે. આ જ રીતના મેક્સિમમ ક્વેશ્ચન સાથે આપણે ડેઇલી કરંટ અફેર સેશન જે છે ચલાવવાના છે. એક મહિનાની અંદર 20 થી 22 લેક્ચર જે છે એ આવવાના છે.